તદુદિતં કર્મ સ્વનુષ્ઠીયતામ તેનેશસ્ય વિધીયતામપચિતિઃ કામ્યે મતિસ્ત્યજ્યતામ પાપૌગઃ પરિધૂયતામ ભવસુખે દોષોનુસંધીયતામ આત્મેચ્છાવ્યવસીયતામ નિજગૃહાत् તૂર્ણં વિનિર્ગમ્યતામ વેદો નિત્યમધીયતામ તદુદિતં કર્મ સ્વનુષ્ઠીયતામ તેનેશસ્ય વિધીયતામપચિતિઃ કામ્યે મતિસ્ત્યજ્યતામ પાપૌગઃ પરિધૂયતામ ભવસુખે દોષોનુસંધીયતામ આત્મેચ્છાવ્યવસીયતામ નિજગૃહાत् તૂર્ણં વિનિર્ગમ્યતામ વેદઃ નિત્યમધીયતામ તો પોતાની શાખાના વેદોનું એટલે કે આપણા જીવનમાં શું કરવું આપણે માટે હિતકર છે અને શું કરવું અહિતકર છે આ વસ્તુઓનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, વેદોનું અધ્યયન કરવું જોઈએ. તદુદિતં કર્મ સ્વનુષ્ઠીયતામ વેદમાં કહેલા જે કર્મો છે એમનું સારી પેઠે અનુષ્ઠાન કરવું જોઈએ. તેન ઈશસ્ય વિધીયતામ અપચિતિઃ આ વૈદિક કર્મો કરીએ એના દ્વારા ઈશસ્ય અપચિતિઃ વિધીયતામ એ કર્મ કરીએ એ કર્મથી ભગવાન પ્રસન્ન થાય એવી ભાવના રાખવી. ઈશ્વરની આરાધના એક એક સ્વે સ્વે કર્મણ્યભિરત સંસિદ્ધિમ લભતે નરઃ સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય મારું એક એક કર્મ છે નારાયણની અર્ચના માટેનું એક એક ફૂલ બની જાય. દરેક કર્મ કરો ને હું ભાવના કરું કે આ ભગવાન તને ગમશે, સરસ હું તારે માટે કરું છું તો ખુશ થજે. કામ્ય મતિસ્ત્યજ્યતામ વૈદિક કર્મોમાંના વેદમાં કહેલા બધા કર્મો વિશે આપણને એમ થાય કે આ તો કરવું જોઈએ, આ તો કરવું જોઈએ. તો દુનિયામાં જેટલા કર્મો છે બધા કરવા કે આપણે બંધાય નથી. મતિઃ કર્તવ્યતા બુદ્ધિ ત્યજ્યતામ જે કર્મ કરવાથી ફળ મળશે એ ફળની લાલસાઈ કર્મ ભલે કરીએ પણ ફળની લાલસાઈ જે કર્મ કરતા હોઈએ તો એમાં કર્તવ્ય બુદ્ધિનો ત્યાગ કરવો. એનાથી ફાયદો શું થશે? પાપૌગઃ પરિધૂયતામ તો પાપના સમૂહનો એનાથી નાશ થશે. એટલે આમ કરો, આ બધી સૂચનાઓ છે. તો હા વિદ્યાર્થ છે પાપ ત્વયા પરિધૂયતામ તારા વડે પાપોનો ઓઘ પાપોનો સમૂહ ધોવાવો. મે ઇટ બી વોશ્ડ અવે બાય યુ, તારા વડે ધોવાવો પાપનો સમૂહ. તો હજુ સેજો છું કરજે. તો પાપનો અર્થ આપણા જીવનમાં આપણે જે કંઈ આગ્રહો સેવીએ છીએ એ આપણે હજુ આગ્રહો એટલે આ જ કરવું અને આ સધન હમિંગ આવે છે. ચાલ જવા દે, તારી ચિંતા ના કરીશ, કશો વાંધો નથી. તો પાપનો અર્થ આપણે આપણી રીતે આગ્રહ એવો સમજીએ. આગ્રહ એટલે આ મારું ધાર્યું જ થવું જોઈએ અને મારી ધારણા હોય દરેકને મનમાં એમ છે કે આમ જ સાચું કહેવાય, આમ ખોટું કહેવાય, આમ થવું જોઈએ, આમ ના થવું જોઈએ. અને શીશી વસ્તુઓ વિશે ધારણા છે તો કંઈ કલ્પના જ ના કરી શકાય. દરેકે દરેક વસ્તુ વિશે દરેકે દરેક વ્યક્તિનો ચોક્કસ ખ્યાલ છે કે કેવી રીતે શું કરવું જોઈએ.
કેવી રીતે બેસવું, કેવી રીતે ઉઠવું, કેવી રીતે જમવું, થાળીમાં દાળ ક્યાં મૂકવી, શાક ક્યાં મૂકવું, ભાત ક્યાં મૂકવું, રોટલી ક્યાં મૂકવી, એક એક વસ્તુ. અને આમાં હશે સાચું ખોટું હશે, સારું ખરાબ હશે, કેટલુંક શાસ્ત્રોક્ત હશે અને શાસ્ત્રોએ કહ્યું હશે માટે યોગ્ય પણ હશે, પણ ઘણું બધું શાસ્ત્રોએ કહ્યું કે ના કહ્યું પણ કોઈક કારણથી આપણામાં ઘૂસી ગયું. બસ કોઈક કારણથી, કાં તો આપણી માએ કહ્યું એટલે, કાં તો આપણે આજુબાજુ થતું હતું એટલે, કાં તો એક વાતાવરણ હતું, બસ. અને પછી એ વસ્તુ શરૂઆતમાં આપણી સ્વતંત્રતા છે કે આપણે શું કરવું અને શું ના કરવું, શેનાથી ખુશ થવું અને શેનાથી ના થવું. ધીમે ધીમે એ સ્વતંત્રતા આપણી નથી રહેતી અને પછી એ વસ્તુની સ્વતંત્રતા થઈ જાય છે. પછી એ નક્કી કરે છે કે આમ થવું જ જોઈએ ને આમ ના જ થવું જોઈએ. માનો કે માટલું પેલું લાલ લેવું કે કાળું લેવું. હવે આ તો મને આજે યાદ આવી બહુ વખતે. તો કંઈક મને લાગે છે એવું માનવામાં આવે છે કે કાળું માટલું હોય તો ઠંડુ પાણી હોય, નહીં એવું ઓકે, એટલે કાળું માટલું હોય ઠંડુ વધારે થાય. પણ મને ખાતરી છે કે બીજા એવા એટલા લોકો માનનારા હશે જ કે કાળું હોય તો ખાસ ખરું ને, ના કાળું હોય તો ઠંડુ ના જ થાય. લાલ માટલું જ લેવાય. ગોળ લેવાય કે લાંબુ લેવાય, ચકલી વાળું લેવાય કે ચકલી વગરનું લેવાય, ચકલી પ્લાસ્ટિકની જોઈએ કે સ્ટીલની જોઈએ. આ દરેક વસ્તુ વિશે શરૂઆતમાં હું વિચારું કે ચાલો ઠીક છે, લેટ અસ ટ્રાય. ચકલી વાળું નીકળ્યું નહોતું એટલે હવે નીકળ્યું ત્યારે કે જોઈએ તો ખરા કેવું છે. પણ પછી ચકલી વાળું જ જોઈએ અને પછી તો ચકલી વાળું ના હોય તો ના જ ચાલે, એ જ માટલું જોઈએ. તો કેવું શરૂઆતમાં મારી સ્વતંત્રતા હતી, ધીમે ધીમે માટલાએ મારું નિયંત્રણ કરવા માંડ્યું. હવે એ માટલું ચકલી વાળું ના હોય ને તે પાણી મને ભાવે નહીં, ચકલી વાળું માટલું ના. રસોઈ કરવાનું, કારણ કે હવે પેલા બેન ટેવાઈ ગઈ કે ચકલી ખોલીને દાળ શાક ધોવાનું, પેલું શું ચોખા ને દાળ ધોવાના ને બધું એ ચકલી ખોલીને કરતી હોય. ચકલી ના હોય એટલે કે દાળ ચોખા ધો કેવી રીતે? તો અત્યાર સુધી ચકલી વગર શું થતું હતું? અટકી પડે માણસ. એટલે ચકલી હોય તો ધારેલી વસ્તુ હોય તો જ કામ થાય. સો આગ્રહ એવો અર્થ સમજીએ આપણે કે આપણા આગ્રહ પૂરા થાય તો જ આપણે ખુશ થઈએ અને આગ્રહ પૂરા ના થાય તો ખુશ ના થઈએ. આ બધી વસ્તુઓમાં આપણે જ આપણી નાખુશી માટેની પરિસ્થિતિ ઊભી કરી નાખીએ છીએ. તો પાપો ગફ પરિધુયતામ, એમનો અર્થ તો જરા મોટો છે કે શાસ્ત્રોએ કહેલું છે એ કરવું, શાસ્ત્રોએ ના કહેલું ના કરવું વગેરે. પણ આપણી સમજ માટે આપણે માટે જે દુઃખકર હોય એને વિશેના આગ્રહો છોડવા. શરૂઆતમાં તો એવા કરવા કે દુઃખી થવાય એ આગ્રહ છોડી દેવો. જે કરવાથી દુઃખી થવાય એને માટે સમજવું પડે કે કેમ આજે દુઃખી થયો. મેં આશા રાખી કે એને ચા પાવી જોઈએ, ના પાઈ પછી દુઃખ થયો ને, એના કરતા મેં આશા ના રાખી હોત તો. પણ એને પાવી જ જોઈએ ને, મેં આશા ના રાખી હોત તો. પણ કેમ ના પાય? પણ મેં આશા શું કામ રાખી? બરાબર, લડવું પડે, મન જોડે ભાઈબંધી કરવી પડે, મનને પૂછવું પડે, કહેવું પડે, એને સમજાવવું પડે. અને આમ કરતા કરતા ધ્યાનમાં આવે કે વાત સાચી છે. જો આપણે ખરેખર તટસ્થ અને ખરેખર આપણે સુખી થવા ઈચ્છતા હોઈએ તો, અને આપણને વિકલ્પ જ નથી સુખી થવું કે ના થવું એવો, દરેકે દરેક જણ સુખી થવા ઈચ્છે છે. એનું એક જ કામ છે કે સુખી થવું છે. એટલે ધીમે ધીમે પોતાના આગ્રહમાંથી મુક્ત થતો જાય. પછી શું થશે? આમ કરવાથી એનું મન શાંત થશે, પ્રસન્ન થશે અને આગ્રહો છૂટવામાં એને આનંદ છે એ સમજાશે. પાપો ગફ પરિતુયતામ ભવ સુખે દોષોનું સંધ્યતામ. હવે એને ઈચ્છેલા વિષયો મળે તો જ સુખ થાય એવું નહીં થાય. પહેલા ધાર્યું થાય તો જ સુખ થાય એવું થતું હતું. હવે ધાર્યું ના થાય તો પણ, અને કદાચ મારે બદલે બીજાનું ધાર્યું થાય તો મને વધારે સુખ થાય કે ચાલ તું ખુશ થયો ને, બહુ જ સરસ, તને ખુશ થઈને મને બહુ આનંદ છે. આમ જે વિષયોના સુખોમાં આનંદ મેળવવાની ટેવ હતી એમાંથી ધીમે ધીમે મુક્ત થાવ. ભવ સુખે દોષોનું સંધ્યતામ. આગળ આપણે ચર્ચા કરી હતી કે સામાન્ય રીતે મનુષ્ય જે સુખ મેળવે છે એ એવું માનીને કે બહારના વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ
મેળવીશું, અનુભવીશું અને એમાંથી સુખ મળશે. એનો અનુભવ પણ એવો જ છે કે બહુ ઈચ્છા હતી અને લીચીનો આઈસ્ક્રીમ ખાધો અને ખુશ થઈ ગયા. આમ બહુ ઈચ્છા હતી ને 7 બેડરૂમ વાળો ફ્લેટ મળ્યો અને ખુશ થઈ ગયા. ને કેટલા નાનો હતો ને ત્યારથી મારું સપનું હતું કે એક વાર 7 બેડરૂમના ફ્લેટમાં રહીશ બસ. અને છેવટે મહેનત કરીને ભણ્યો ને કમાયો, મેં છેવટે 7 બેડરૂમનો ફ્લેટ. હાશ, મજા પડી ગઈ. આમ બોર્ડમાં એકવાર નંબર લાવીશ, એકવાર છાપામાં ફોટો લાવીશ. જાત જાતની માણસની મનમાં ઈચ્છાઓ હોય. તો મનુષ્ય અને કરવું એટલે મહેનત કરવી જ પડે. મફત તો નંબર આવે જ નહીં, એટલે સખત મજૂરી જ કરવી પડે. મકાન બાંધવું હોય, આટલા બધા બેડરૂમ વાળું, જે કંઈ કરવું હોય એને માટે મહેનત કરવી પડે. તો માણસે મહેનત કરી, મહેનત કરીને ફળ મેળવ્યું, ફળ મેળવીને ભોગવ્યું, ભોગવીને સુખી પણ થયો. બરાબર છે. હવે સુખી થયા પછી એ સુખ એનું પેટ ભરી દેશે અને બીજા સુખ વગર ચાલશે એવું થશે ખરું કે નહીં થાય? બધા નાના મોટા ના કહે છે. હા, નાના મોટા બધા જાણે છે કે જુઓ કેવી કમનસીબી છે, કેટલી બધી મહેનત કરી હશે ને. પહેલાના જમાનામાં પેલા શહેરમાં રહેતા રાયપુર ખાડિયામાં, હવે એ લોકોને આંબાવાડી વિસ્તારમાં આવો ને બંગલો બાંધવો ને અહીંયા 7 રૂપિયા વારની જમીન. એ જમાનામાં 1955, 56, 57, 60માં ગુલભાઈ ટેકરે 7 રૂપિયા વારની જમીન. પણ ત્યારે લોકો પાસે પૈસા જ નહીં, એટલે ત્યારે 7 રૂપિયા એટલે પેલો રૂપિયો, મને કોઈ કહે છે ગાડાના પૈડા જેવડો મોટો રૂપિયો, એટલે એટલો મોટો રૂપિયો હતો. હવે એ સ્વપ્ન માણસને થયું હશે કે મારા મિત્રએ કે કોઈએ ગુલભાઈ ટેકરે મકાન લીધું અને મારે લેવું છે. તો એને કેટલા વર્ષો મહેનત કરી હશે, પૈસા ભેગા કર્યા હશે, લોન લીધી હશે, પાર્ટ ટાઈમ નોકરીઓ કરી હશે સવારથી સાંજ, અને પછી લોનો ભરવામાં પૈસો ઘરમાં આવે જ નહીં, એવી રીતે એને મકાન બાંધ્યું હશે. કેટલા વર્ષોની મહેનત પછી મકાન બાંધ્યું હશે અને પોતાનું મકાન થયું હશે, એમાં રહેવા હશે, કેટલો આનંદ થયો હશે. પણ પછી ઘરમાં કોઈ ફર્નિચર નહીં, કોઈ કશું જ નહીં. હવે એવું તો ના જ ચાલે ને, કંઈક તો જોઈએ ને. બસ ચાલ્યું ને ચાલ્યું ને ચાલ્યું. તો જુઓ, આ બધા અનુભવ બધાના જ છે. કોઈને વાહન લેવા માટે મહેનત કરવી પડી હશે, કોઈને ભણવા માટે, કોઈને બંગલો બાંધવા માટે, કોઈને બાળકોનું ઉછેરવા માટે, જેની જે કંઈ ઈચ્છાઓ હશે તે. પણ દરેક વસ્તુ સ્વપ્નો અને સપના જન્મવા જ જોઈએ. વાત સાચી જ, નહીં તો એ માણસ આગળ વધી ના શકે. એટલે એ બીજું પાસું છે કે સ્વપ્ન જન્મવા જ જોઈએ, સ્વપ્નને પૂરા કરવા મહેનત કરવી જોઈએ, પ્રામાણિકપણે અને મહેનત કરીને ફળ ભોગવવા જોઈએ, તો પ્રશ્ન જ નથી આવતો. આટલું કર્યા પછી આપણે જરા પોઝ ઊભા રહીએ અને જરા પેલો સિંહ હોય ને પાછળ જુએ કે હું શું કરી આવ્યો, એમ પાછળ જોવું જોઈએ કે આટલી મહેનત કરીને મેં શું કર્યું. આપણી ભગવદ્ ગીતાનો કંઈક પરિચય હોય તો મહાભારતમાં કથા એવી છે કે કૌરવો અને પાંડવોનું યુદ્ધ વગેરે ઘણી વસ્તુઓ જાણીએ છીએ આપણે. છેલ્લે છેલ્લે ભગવાન કૃષ્ણ કૌરવોને ત્યાં ગયા સમાધાન માટે કંઈક ફોર્મ્યુલા લઈને કે સમાધાન કરી આપો તો સારું. દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર કહે છે કે નથિંગ ડુઈંગ, કે અડધું રાજ્ય તો આપો, આખું એમનું જ છે, આમ તો કઈને અડધું આપો, કઈને 5 ગામ આપો 5 ભાઈઓના. 5 ગામ નહીં તો એક ગામમાં 5 ઘર આપો, એટલું તો આપી દો. યુદ્ધ શું કામ કરો છો? ભગવાન જાતે સમજાવવા ગયા કૌરવોને. અને આ નસીબના બળવાન લોકો કહે છે કે 5 ઘર નહીં, એક 100નું નાકું મુકાય એટલી તસુભાર જમીન યુદ્ધ વગર મળશે નહીં. પછી નારાયણ કહે છે તો ખબર પાડી દઈશ. આ તો નારાયણ જોડે વાત કરે છે, એમાં ભાન નહીં એને. અને એના પછી યુદ્ધ નક્કી થયું વગેરે વસ્તુઓ. કૃષ્ણ ભગવાન તો ખાલી દૂત હતા, એટલે એ તો જઈને કામ કરીને પાછા આવે. પછી યુદ્ધ તો કૌરવોને પાંડવોને કરવાનું હતું. એટલે સમાધાન કરીને દ્વારકાધીશ દ્વારકા પહોંચી ગયા, જઈને પલંગ પર સૂઈ ગયા. પણ અર્જુન જાણે છે કે નાની વસ્તુ નથી, દુર્યોધન જાણે છે કે નાની વસ્તુ નથી, પાંડવો જોડે બાથ ભીડવાની છે. એટલે અર્જુન અને દુર્યોધન બંને ભગવાન પાસે પહોંચી ગયા. ભગવાન શયન કરી રહ્યા છે અને દુર્યોધન તો હસ્તિનાપુરનો રાજા છે, એટલે જઈને ભગવાનના મસ્તક પાસે ઉભો રહ્યો. અર્જુન ભગવાનનો ભક્ત છે,
એટલે અર્જુન ભગવાનના ચરણ પાસે ઉભા રહ્યા. થોડી વાર ભગવાનની આંખો ખુલી, પણ માણસ સૂતેલો હોય ને આંખ ખોલે તો નજર આમ ઉપર તો ના જ પડે ને, સામે પડે એટલે અર્જુન પહેલા દેખાય. ઓહો અર્જુન, રોજ મારે હું આવ્યો છું કે છે. દુર્યોધનની નોંધ ના લેવાઈ, એને પેટમાં દુખ્યો કે હું પણ છું. હો દુર્યોધન, મારે તમે પણ પધાર્યા છે, બહુ સરસ, આવો પધારો, તમારું સ્વાગત છે. બોલો કેમ આવવાનું થયું? કે આપ તો જાણો જ છો કે યુદ્ધ થવાનું છે કૌરવો અને પાંડવોની વચ્ચે, તો એમાં આપની સહાયની અપેક્ષાથી હું આવ્યો છું. અર્જુન, તારે કેમ આવવાનું થયું? ભગવાન, હું પણ આપની મદદની આશય આવ્યો છું. આ બધા પરસ્પર સંબંધીઓ છે, અને એ સિવાય પણ એવો નિયમ ખરો કે મદદ માંગવા આવે તો મદદ આપવી. એટલે દુર્યોધન અને અર્જુન બંને ભગવાન પાસે મદદ માંગે તો બંનેને ભગવાને મદદ તો કરવી જ જોઈએ. એટલે ભગવાન કહે છે સારું, બંનેને હું મદદ કરીશ. એક પક્ષમાં મારી એક અક્ષૌહિણી શસ્ત્ર સજ્જ સેના રહેશે, અને બીજા પક્ષમાં અશસ્ત્ર કોઈ પ્રકારનું અસ્ત્ર શસ્ત્ર ગ્રહણ કર્યા વગરનો હું રહીશ. છૂટ છે બેમાંથી જેને જે લેવું હોય તે. પણ એવું છે ને કે અર્જુનને પહેલા મેં જોયો છે, એટલે અર્જુન પહેલા માગશે. દુર્યોધને બહુ ગભરાવા, અરે રામ રામ, અર્જુન સેના. નેચરલી કોઈ પણ માણસ સેના જ માગે ને. હવે એક માણસ અને અસ્ત્ર શસ્ત્ર વગરનો, અને એક અક્ષૌહિણી ને બહુ મોટી સંખ્યા, એટલી મોટી શસ્ત્ર સજ્જ સેના, તો સેના જ માં કાંઈ યુદ્ધ કરવાનું છે કે ભાઈબંધી થોડી કરવાની છે. પણ છતાં અર્જુનનો વારો પહેલો હતો, અને અર્જુન કહે છે ભગવાન મને તો આપ જ જોઈએ, ભલે અસ્ત્ર શસ્ત્ર ગ્રહણ. અર્જુન, હું અસ્ત્ર શસ્ત્ર ગ્રહણ નહીં કરું. કે ભગવાન કંઈ વાંધો નહીં, મારે આપ જોઈએ. દુર્યોધન ખુશ થઈ ગયો, મજા પડી ગઈ, અક્કલ જ નહીં નાને. દુર્યોધને સેનામાં કે બંને ખુશ થઈને ગયા. પણ અર્જુને એક વધારાનું માગ્યું. ભગવાન પૂછે, અર્જુન મને લઈ જઈને શું કરીશ? ભગવાન, આપ મારા સારથી બનજો, મારા રથને હાંકજો. બહુ મોટી વાત છે. ભગવાનને કહેવું કે મારા ડ્રાઈવર, સારથી એટલે ડ્રાઈવર, ચેરિયટિયર, મારા ડ્રાઈવર તમે બનજો, એવું ભગવાનને કહેવાય? પણ ટીકાકાર કહે છે કેમ હિ ભક્તાનામ અશક્યમ, ભક્તો માટે શું અશક્ય છે? યત પરમેશ્વરોપી સારથ્ય નિયુજ્યતે, પરમેશ્વરને પણ એ સારથી બનાવી દે છે. આ પ્રેમની શક્તિ છે, ભગવાનની ભક્તિની શક્તિ છે. ભગવાન કહે છે બહુ સરસ, જરૂર હું તારો સારથી બનીશ, તારા રથને હાંકીશ. અને હવે જ્યારે યુદ્ધ કરવા આવ્યા, અર્જુને ભગવાનને આજ્ઞા આપી, સેનયોહો ઉભયોહો મધ્ય રથમ સ્થાપયમેચ્યુત, હે ભગવાન અચ્યુત, મારા રથને લઈ જઈને બે સેનાની વચ્ચે સ્થાપિત કરો. શેને માટે? યાવદેતા નિરીક્ષેહમ યુદ્ધ કામાન અવસ્થિતાન કૈર્મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે યોત્સ્યમાનાન અવેક્ષેહમ. કે ભગવાન, મારે જોવું છે કે બંને બાજુ યુદ્ધ કરનારા કોણ કોણ છે, અને મારે કોની કોની સાથે યુદ્ધ કરવાનું છે. એટલે જરા હું વ્યૂહ સમજી લઉં, આપણો વ્યૂહ ગોઠવું, અને પછી યુદ્ધ કરવા માટે એવું જ કરાય છે, એમ તેમ ઝંપલાવી ના દેવાય. જરા પ્લાનિંગ, આયોજન કરવું પડે, અને પછી થાય. ઠીક છે, ભગવાન તો ડ્રાઈવર છે એટલે આજ્ઞા તો માનવી જ પડે. એટલે ભગવાને અર્જુનની આજ્ઞાનું પાલન કર્યું, રથને બે સેનાની વચ્ચે લઈ જઈને ઉભો રાખ્યો. ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ, અને યોગ્ય જગ્યાએ ઉભો રાખ્યો. ભીષ્મ, દ્રોણ, ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય ગુરુજી છે, અને આ બધા કૌરવો ત્યાં જઈને અશ્વત્થામા, દ્રોણ, રથને લઈ જઈને ઉભો રાખ્યો. એટલું જ નહીં, ભગવાને કહ્યું પશ્યેતાન સમવેતાન કુરુન, અર્જુન, આ ભેગા થયેલા કૌરવોને જો. યુદ્ધ ક્ષેત્રમાં ભેગા થયેલા યોદ્ધાઓ હતા, કૌરવો અને પાંડવો નહોતા, બે પક્ષના શત્રુઓ હતા. અત્યારે અર્જુનને માટે સામા પક્ષે જે કોઈ ઊભું હતું, એ ભીષ્મ પિતામહ હોય તો એ શત્રુ હતા, ગુરુ દ્રોણ હોય તો એ શત્રુ હતા, દુર્યોધન અલબત્ત શત્રુ હતો, બધા જે હોય તે સામે પક્ષે શત્રુઓ હતા. પણ છતાં ભગવાને કહ્યું કે અર્જુન, સામે કૌરવો ઉભા છે, જો બસ. અને અર્જુનની બુદ્ધિમાં, કારણ કે સારથી બનાવ્યા ભાઈ, એવું એ તો સારથી એટલે માત્ર રથના જ નહીં, અર્જુનના જીવનના રથના સારથી ભગવાન બન્યા. અને એટલે બહુ કુશળતાથી અર્જુનની જિંદગીને દોરવા માંડી. ભગવાન કહે છે જો કૌરવોને,
અને અર્જુને જોયું, ઓહ, આ દાદા છે, આ આચાર્ય છે, આ સંબંધીઓ, ભાઈઓ, મામાઓ, કાકાઓ, સસરાઓ, યુદ્ધ કેવી રીતે થાય? બસ એટલે અર્જુન યુદ્ધ કરવામાંથી વિમુખ થવા માંડ્યો. અર્જુન ભગવાનને કહે છે કે ભગવાન, હું યુદ્ધ શા માટે કરું? જો યુદ્ધ કરવા માટે ભગવાન જાતે નહોતા આવે, અર્જુન લઈ આવેલો. હા, ભગવાન તો દ્વારિકામાં પોતાની શૈયામાં શયન કરી રહ્યા હતા. એમાંથી અર્જુન ભગવાનને બોલાવીને લઈ આવ્યો યુદ્ધ કરવા માટે. અને હવે કે છે નયો જ છે, હું યુદ્ધ નહીં કરું ભગવાન. કેમ? આ બધા સગા સંબંધીઓ છે, આચાર્ય છે, ગુરુ છે, દાદા છે, એમને મારી કેવી રીતે શકાય? એમને મારવા કરતા તો ભીખ માગવી વધારે સારી વસ્તુ છે. અર્જુન, તને રાજ્ય નહીં મળે, એમને મારીશ નહીં તો ભૂખે મરીશ, તો શું વાંધો હશે? ભીખ માગવી વધારે સારી છે. કેમનો રાજ્ય? રાજ્ય શું કરવું છે? રાજ્ય વગર ભોગ કેવી રીતે મળશે? કેમ ભોગૈહિ? પણ ભોગને શું કરવા છે? તો ભોગ વગર જીવાશે કેવી રીતે? કેમનો રાજ્ય ને ગોવિંદ કેમ ભોગૈહિ? કેમ જીવિત? એનું તો જીવીને શું કામ છે? આ બધા સગા સંબંધીઓને, દાદાને, આ બધાને મારીને જો જીવાતો હોય તો મારે જીવવું પણ નથી. કારણ કે હું ગાદી પર બેસીશ તો લોહીથી ખરડાયેલી ગાદી મને ડગલે ને પગલે યાદ કરાવશે કે જો આપણા દાદાને માર્યા હતા, ગુરુજીને માર્યા હતા. એ ગાદી પર બેસીશ તું, આનંદ આવશે? નહીં આવે. તો અર્જુન આ યુદ્ધ પહેલી વાર નહોતો કરતો, અને કૌરવોની સાથે પણ પહેલી વાર નહોતો કરતો. હમણાં જ ગુપ્તવાસ પૂરો થયો હતો અને વિરાટ રાજાને ત્યાં એમને ગંધ આવી ગઈ કૌરવોને, અહીંયા જ લાગે છે. અને એટલે ખાતરી કરવાને, પકડી પાડવાને માટે વિરાટ રાજાને ત્યાંથી ગાયોના ધણને વાળીને કૌરવો નીકળ્યા. અને ખબર પડી અર્જુન યુદ્ધ કરવા આવ્યો. અર્જુને એકલા હાથે યુદ્ધ કર્યું અને બધી ગાયોને પાછી વાળી લાવેલો. આ જ કૌરવો હતા અને આ જ અર્જુન હતો. ત્યારે અર્જુનને ના દેખાયું કે અમારા સગાઓ છે, કાકા, મામા, ભાઈઓ, બહેનો, બધું ના દેખાયું એની વખતે? હવે કેમ દેખાવા માંડ્યું? તો ભગવાનને એવી કોઈ ઘડી એના જીવનમાં ઊભી કરી, ભગવાનની કૃપા, એની વચ્ચે આટલો ફેરફાર થયો. હા, શિષ્યસ્તેહમ શાધિ મામ ત્વામ પ્રપન્નમ. આ જ કૃષ્ણને આ જ અર્જુન એ સાળો બનેવી અને મિત્રોને બધું હતું જ, પહેલેથી જોડે જ હતા. પરંતુ ફેરફાર ક્યાં થયો? કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યચ્છયસ્યાન્નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિ મામ ત્વામ પ્રપન્નમ. તો અર્જુનના મનમાં આટલો એક ફેરફાર થઈ ગયો કે ભગવાન મારે માટે સારું શું છે અને ખોટું શું છે એ હું સમજી શકતો નથી. તો જુઓ, સામાન્ય રીતે અર્જુન યુદ્ધ કરનારો ક્ષત્રિય છે અને ધર્મયુદ્ધ કરવું એક ક્ષત્રિયને માટે તો સ્વર્ગનું ખુલેલું દ્વાર છે. એટલે એમાંથી પાછા ફરી જ ના શકે. અરે, એ જુગાર માટે પણ ક્ષત્રિયને બોલાવે તે પાછો ના ફરી શકે. એમાં ને એમાં આટલી વાર હાર્યા અને બધા રખડતા થઈ ગયા. ક્ષત્રિય છે ને, ક્ષત્રિયના ધર્મમાંથી ખસી ના શકે. એ જ ક્ષત્રિય અર્જુન છે અને ધર્મયુદ્ધ કરવું એનો ધર્મ છે અને અત્યાર સુધી કરતો આવ્યો છે અને કૌરવોની સામે પણ લડ્યો છે. છતાં અર્જુન આજે ઉભો રહ્યો છે. એના જીવનમાં એક બાજુ એની આવતીકાલ છે અને એક બાજુ એની ગઈકાલ છે. એ બે સેનાની વચ્ચે ઉભો છે. એટલે બે સેના કૌરવો અને પાંડવોને નથી, બે સેના એની આવતીકાલ અને ગઈકાલની છે. અને આજે એ ઉભો છે. ઉપનિષદ કહે છે, પરીક્ષ્ય લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાદ નાસ્ત્ય કૃતઃ કૃતેના. તો મનુષ્ય એના જીવનમાં જે કંઈ કરે છે, કર્મો કરે છે, ફળો મેળવે છે અને ભોગવે છે. એ ફળ મેળવ્યા પછી વધારે કર્મ કરે, વધારે ફળ મેળવે, વધારે ભોગવે ને વધારે કર્મ કરે, વધારે પૈસા લાવે ને આ કરે, આ જ કરે. પણ કોઈક દાડો તો એને જિંદગીમાં આવે એવો ઉભા રહેવાનો કે મેં મહેનત કરી કરીને પૈસા ભેગા કર્યા અને મેં કર્મો કર્યા, ફળ મેળવ્યા, ફળો ભોગવ્યાનું સુખી થયો અને ફરી પાછું સુખી થવાની મહેનત કર્યા જ કરું છું. તો સુખ મેળવવાની મારી જે ભૂખ હતી ને એમાં જરાય ઓછું થયું. એક રોટલી ખાવ એટલે થોડુંક તો પેટ ભરાય ને. મને 50 રોટલીની ભૂખ છે. એક રોટલી એટલે એક કોળીઓ પેટે પહોંચે ને તોય શું, 50 ને બદલે 49ની ભૂખ થઈ એટલો તો ફેર પડે ને. અને 50મી રોટલી ખાઉં તો પછી તો 51મી નાશ ખવાય ને મારથી, અને 52મી ખાવ તો ઉલટી થાય, કંઈક તો થાય ને. સુખને માટેની ભૂખ પૂરી કરવા માટે જન્મ્યા તે દાડથી મહેનત કરીને આપણે જન્મ્યા તે દાડથી રમકડા લાવીને સુખ અંદર મૂક્યું, પછી ગિલ્લી દંડા રમીને સુખ અંદર નાખ્યું, લખોટી રમીને સુખ અંદર નાખ્યું,
હવે સુખ આપણે લાવીને અંદર આપણા હૃદયમાં, અંતઃકરણમાં, પેટમાં તો ભરાઈ ગયું, પણ સુખની ભૂખ તો મનને છે. એ મનમાં આપણે સુખની વસ્તુઓ લાવીને નાખતા જ ગયા, અને ખાડો ભરાઈને ઓછો થયો ખરો કે ના થયો? કમસે કમ ઓછો થયો ખરો કે ના થયો? બધા વ્યવસ્થિત રીતે કહે છે, હા, આમ જરાય સંકોચ વગર ના થયો. આપણને બધાને ખબર છે કે આપણે જે કંઈ કર્યું છે, આપણે આ વિશ્લેષણ નથી કર્યું કે આપણે જે કર્યું છે એ સુખને માટે કર્યું છે. એ આપણને ખબર નહીં. આપણે એમ કે આપણે પૈસા માટે કર્યું, આપણને એમ કે નોકરી માટે કર્યું, આપણને એમ કે પહેલો નંબર લાવવા માટે કર્યું, આપણને એમ કે પ્રતિષ્ઠા માટે કર્યું, વટવાડા માટે કર્યું, છાપામાં ફોટા માટે કર્યું. પણ છાપામાં ફોટા વડે દુઃખ થાય એટલા માટે કરેલું? સુખ માટે કરેલું? પ્રતિષ્ઠા મળશે એટલે શું થશે? લોકો ઈર્ષા કરે એટલે કરેલું? સુખ મળશે એટલે કંઈ પણ કર્યું સુખ માટે કર્યું. એટલે આ વસ્તુની નોંધ લઈએ કે જીવનમાં જે કંઈ વસ્તુ જે કોઈ પણ વ્યક્તિ કરે છે એ કેવળ અને કેવળ સુખ માટે જ કરે છે. પત્ની લાવે તોય સુખ માટે, અને પુત્ર પ્રાપ્ત કરે તોય સુખ માટે, જે કરે એ સુખ માટે. અને બધું એણે જેન્યુઅલી બિચારાએ બહુ સખત મહેનત કરી, દિવસ રાત જોયા વગર મચી પડ્યો અને બહુ મહેનત કર્યા જ કરી. હવે ખાડો એનો ભરાતો જો ઊંચો ના જ આવતો હોય તો એક દાડો કઈ ઉંમરે આવે ખબર નથી, જીવનના કયા તબક્કે આવે ખબર નથી, આવે કે ના આવે એ ખબર નથી. મોટે ભાગે તો ના જ આવે, મોટે ભાગે તો એ ભીખ માગ્યા જ કરે, અને છેવટે ભગવાન ભીખનું હાલનું ખેંચી લે તો આવતા જમને પાછું હાલનું લઈને મચી પડે. મોટે ભાગે તો માણસ આવો વિચાર જ ના કરે, અને સૂઝે જ નહીં કે આખરે શેને માટે હું કરું છું, શું કરું છું, પછી પણ શેને માટે. પોસ અર્જુન ઉભો રહ્યો. અર્જુન બે સેનાઓ જોવા નથી ઉભા રહ્યા. અર્જુન આ જોવા ઉભા છે કે અત્યાર સુધી હું યુદ્ધ કરતો આવ્યો અને રાજ્ય મેળવીને સુખ મેળવતા આવ્યો, શું સુખી થઈ ગયો? જો રાજ્ય અને ભોગથી સુખ ના જ મળતું હોય તો શેને માટે આ કરવાનું? એવો વિચાર તો કરવો પડે ને. પરીક્ષા કર્મચિતાન લોકાન, કર્મથી પ્રાપ્ત થતા જે કંઈ ફળો છે, આ લોકના કે પરલોકના, ક્યાંય મળ્યું. મેં કીધું એમ કે ખાવા પીવાનું હોય કે ભોગવવાનું હોય કે ભણવાનું હોય કે પરીક્ષા હોય કે પ્રતિષ્ઠા હોય કે સત્તા હોય, નામના હોય, છાપામાં ફોટા હોય, કંઈક પણ હોય, પણ એ કર્યા પછી આપણી સુખની ભૂખ ઓછી ના થઈ, વધી. ઓછી તો ના જ થઈ, વધતી ગઈ. જેમ જેમ માણસ ઘરડો થાય તેમ એને શોપિંગ લિસ્ટ બનાવવાનું કહીએ કે હવે તારે સુખી થવા શું શું જોઈએ છે. તો 5 વર્ષના બાળકને પૂછો શોપિંગ લિસ્ટ, 10 વર્ષનાને પૂછો, 15 વર્ષનાને પૂછો, અને 60, 70, 75, 80 પૂછો શોપિંગ લિસ્ટ. નાનું થશે કે મોટું થશે? વડીલો કહે છે કે મોટું થશે શોપિંગ લિસ્ટ. હવે જો આપણે આપણા જીવનમાં આટલી બધી મહેનત કરી સુખી થવાની, અને ખરેખર પ્રામાણિકતાપૂર્વક પ્રયત્ન કર્યો છે, આપણે સખત મહેનત કરી છે, અને છતાં આપણું સુખની પ્રાપ્તિ માટેના જે સાધનો છે એ મેળવવાનું શોપિંગ લિસ્ટ ઓછું તો ના જ થયું ને વધતું ગયું, તો ક્યાંક કશીક ભૂલ હશે ખરી કે નહીં? આટલું વિચારવાની અપેક્ષા આપણે કાળા માથાના માણસ પાસે રાખીએ તો એ શું બહુ મોટી અપેક્ષા છે? કાળા માથાના માણસ પાસે આપણે આટલી આશા રાખીએ કે બેટા એટલું તો તું જો કે તું આટલો ક્યારનું કરે છે ને તારું જાય છે ક્યાં? ધારો કે તપેલી ભરવા માટે તો ચકલી ખોલી છે કે પાણી અંદર ભરાશે, પણ તપેલી ભરાતી જ તને વિચાર નથી આવતો કે તપેલીમાં પાણી કેમ ભરાતું નથી? આપણો છોકરો હોય ને એવું કે ચાયણી લઈને પાણી ભરવા બેસી ગયો હોય તો આપણે એને ગુસ્સે ના થઈએ કે ચાયણીમાં પાણી ના ભરાય, ખબર નથી પડતી કેટલા કાણા છે? તે આપણે સુખ નાખ કરીએ છીએ એ કઈ કાણા વગરનું કે કાણાવાળું કયું પાત્ર છે? ભરાતું જ નથી. તો સુખ મેળવવાની આપણી પ્રક્રિયામાં ક્યાંક કશીક મુશ્કેલી તો હોવી જ જોઈએ. હવે વિચારો કે સુખ મેળવવાની પ્રક્રિયામાં કેટલા પરિબળો, કોઈક પરિબળમાં ગરબડ હશે, બરાબર? કાં તો ચકલી ચાલતી નથી, કાં તો અંદર પાણી નથી, કાં તો પેલું કાણાવાળું છે, કાં તો મને પકડતા નથી આવડતું, તપેલી પણ ઊંધી પકડી તપેલી, કંઈક કશુંક ક્યાંક કંઈક તકલીફ છે.
અથવા આમ બાજુએ હોય, નળીની તપેલી ધરી હોય, કશું કંઈક થયું છે, તો સુખની પ્રક્રિયામાં કઈ કઈ વસ્તુ સંડોવાય છે, બરાબર? એક તો મારે સુખી થવું છે ને હું મહેનત કરું છું. એક આ ફૂલ જે મને પ્રોમિસ કરે છે હું તમને સુખ આપીશ, બરાબર છે? ત્રીજો મારો પ્રયત્ન કે ભાઈ તો તું સરે ખરેખર સુખ આપતો હોય 2-4 દાડા હું તમારું લઈને મહેનત કરું, ઉછીનો લાવું, પછી તો મારા ઘરમાં એ વાવું ને હું કે ફૂલ સુખ આપશે. તો હું જે સુખ મેળવવા ઈચ્છું છું, વસ્તુ જે મને સુખ આપવાનો પ્રોમિસ કરતી હોય એવું મને લાગે છે, એ બિચારી એ વસ્તુ પ્રોમિસ નથી કરતી, પણ હું આરોપ કરું છું એના પર કે તું મને સુખ આપજે, એ કશું કહેતું નથી. અને ત્રીજું સુખ મેળવવાની પ્રક્રિયા, એનો અમારો સંપર્ક, કોન્ટેક્ટ. તો અને એની પહેલા હું જો સુખી હોત તો સુખ માંગવા ગયો હોત ખરો? એટલે બીજું શું પરિબળ થયું? હું એટલે કોણ? હું દુઃખી છું એવો જેનો નિર્ણય છે એવો હું ને, બરાબર ને? પૂર્વ નિર્ણય કયો છે? હું જે દુઃખી છું તે. બીજો એક નિર્ણય કયો છે? આ જે સુખ સ્વરૂપ છે તે. શોભના અધ્યાસ તો થાય ને આના ઉપર કે ફૂલ એટલે સુખ, ફૂલ એટલે સુખ, ફૂલ એટલે સુખ. બાકી થોડાક જણા આપણને આ પીળો કેવો રંગ છે કોણ જાણે, ગુલાબ હોય તો કહેવાય કે કંઈક સરખું છે, આમાં શું? 2-5 દાડા પ્રેક્ટિસ કરે એટલે ખબર પડે કે આ સુખ, આને જ સુખ કહેવાય. આજકાલ ગુલાબ ના હોય, આવું જ હોય, સારું, ત્યારે આને સુખ કહેવાય. એટલે અભ્યાસ કરી કરીને આ સુખ કહેવાય નક્કી કર્યું આપણે. હું દુઃખી છું એ તો નક્કી કરેલું જ છે, આ સુખ છે એ નક્કી કર્યું છે, અને પછી એને મેળવવાના ફાંફા મારીએ છીએ. તો મને સુખ મેળવવાની ઈચ્છા છે, એમાં હું ખોટો છું ખરો કે નહીં? એવો કોઈ જન્મે છે ખરો કે જેને સુખ મેળવવાની ઈચ્છા ના હોય? જન્મે છે કોઈ? તો જન્મતા પહેલા જે મારી પાસે હોય એ હું લાવ્યો કે ભગવાને આપ્યું? ભગવાને આપ્યું. ભગવાને જે આપ્યું હું લઈને આવે, ભાઈ સુખ મેળવવાની ઈચ્છા, લે તું સુખી થા, એમ કરીને ભગવાને મોકલી આપ્યો. એટલે સુખ મેળવવાની ઈચ્છા તો મને ભગવાને જ આપી છે, એટલે મારો તો કઈ ગુનો છે જ નહીં એમાં, બરાબર? એટલે એમાં તો કશું ખોટું નથી. અને ઈચ્છા હોય એટલે પછી મારે પૂર્તિ તો કરવી જ પડે. તો પછી બહારની વસ્તુ જે હું મેળવવા મથું છું એમાં સુખ છે એવું કહું છું, એમાં કઈ તકલીફ હોઈ શકે કે એમાં સુખ ના હોય એવું બને? બને કે ના બને? પણ છે એનું શું? લાડુ ખાઈને સુખ તો થાય જ છે ને. આને સૂંઘો, આને શું ગલગોટા કહેવાય, અને આ ચમેલીનું ફૂલ છે, એ સૂંઘ્યું તરત સુગંધ, એ પડ્યું હોય તો સુગંધ આવે. તો ફેર તો ખરો જ ને કે આનાથી થોડોક આનંદ થાય, ગુલાબથી થોડો વધારે થાય, અને થોડો વધારે થાય, ના થાય? તો વસ્તુઓમાં સુખ ના હોત તો ક્યાંથી આવ્યું હોત? એટલે આમાં સુખ છે તો ખરું જ ને, ખરું કે નહીં? આમાં સુખ ના હોત તો ના આવ્યું હોત, પણ આવે છે ને, એટલે છે ખરું ને સુખ. બિચારા લોકો કે જ્યાં કરી વાત છે, સુખ તો છે, વાત સાચી છે. હાજી, ખરેખર તમે જોખમમાં છો. હા, જ્યારે તમે કહો છો કે ઝાંઝવાનું જળ, ઇફ વી રિયલી મીન, ખરેખર આપણે એવું માનીએ તો પશુઓ જ્યાં દોડે છે ત્યાં તમે ને હું દોડીએ તો એનો અર્થ કે ઝાંઝવાનું જળ સમજ્યા નથી આપણે. ખરી વાત છે. પશુને માટે મૃગજળ છે, એને માટે હા, એટલે મૃગજળ, મૃગો જેને માને છે એવું જળ, એટલે એ દોડે, તમે હું ના દોડીએ. એટલે આ વસ્તુનો ખરેખર ખ્યાલ આપણે મેળવવા માંગીએ છીએ. એક્ઝેક્ટલી વોટ ડઝ ઇટ મીન? તમારા બહુ મહાન પુણ્ય હશે કે આવો શબ્દ તમને સૂઝ્યો અને તમે હિંમતથી બોલી શક્યા. ખરેખર આ કોઈ સિનિયર સિટીઝન નથી, એટલે એમના મોઢામાંથી આ શબ્દ નીકળવો અને પહેલા એ સૂઝવું કે આ ધીસ ઇઝ જસ્ટ સમથિંગ, આ બહુ જ મહાન વસ્તુ છે. જો ખરેખર મને એમ થાય કે ભગવાન તમને સાચે સાચા શબ્દ સુઝાડે અને સાચે સાચ ઇટ વર્ક્સ વિથ યુ, તમે એને છૂટ આપો અંદર કામ કરવાની, આ શબ્દોને તમારી અંદર કામ કરવાની ખરેખર તમે છૂટ આપો તો કુલમ પવિત્રમ જનની કૃતાર્થ વસુંધરા પુણ્યવતી જતેના, તમારું કૃપ પવિત્ર થઈ જાય
તમારી જનની કૃતાર્થ થઈ જાય અને આખી પૃથ્વી તમારા વડે ધન્ય થઈ જાય. જો આટલું બ્રહ્મ જ્ઞાન તો જ્યારે થશે ત્યારે જોયું જશે, જો માણસને આટલું ભાન પડે. પણ હવે એક એટલે માની લેવાય કે ઝાંઝવાનું જળ છે. શું લાગે છે? મનીષભાઈ તો આપણા જાણે સમજી આવીએ, કોણ જાણે ક્યાંથી સાંભળી લાયા હશે. એટલે કે આપણે માની લેવાય કે ઝાંઝવાનું જળ છે. મને સુખ મળે છે તો ખરું જ ને. લાડુ ખાઈ ને ચટણી ખાઈ તીખું લાગે, આ ક્યાં મૂક્યું? મને ના ગમે. આપણને કડવું કડવું કારેલું ખવડાવેલા રોજ છું, કારેલા ને કારેલા ના જ ગમે. એટલે સુખ દુઃખનો અનુભવ આપણો છે જ, અને વસ્તુઓ સુખ આપે છે એ પ્રકારનો આપણો વ્યવસ્થિત અનુભવ છે. અનુભવમાંથી જન્મેલો નિશ્ચય છે. પછી આપણે ફરી એ વસ્તુની ઈચ્છા કરીએ છીએ ને. એકવાર લાડુ ખાધો, મજા પડી, પછી બીજી વાર માંગ્યો, પછી ત્રીજી વાર માંગ્યો, અને એકવાર અથાણું ખાધું ને પેટમાં મુશ્કેલી પડીને પછી એસિડિટી જાત જાતનું થયું, પછી હવે અથાણું નહીં, હવે અથાણું નહીં. અથાણું એટલે તકલીફ. અનુભવથી નક્કી કર્યું છે. શું સુખ દુઃખ વસ્તુઓમાં છે એ આપણો અનુભવ છે, અનુભવમાંથી જન્મેલો નિશ્ચય છે. ઝાંઝવાનું જળ તો કહેવાતું હશે? ના કહેવાય. તો આ સુખ, આપણે જેને સુખનો વિષય કહીએ છીએ, એનો અનુભવ થાય ત્યારે સુખ જન્મે છે એવું જે લાગે છે, એ વખતે શું થાય છે? આપણે ઈચ્છીએ કે શાસ્ત્રોને આપણે સમજીએ. આ કોઈ ગોખવાની વસ્તુ નથી, કે કોઈ આદેશ આપવાની વસ્તુ નથી કે આમ છે ને આમ નથી, કે આમ કર ને આમ ના કર. આ કેવળ સમજવાનું શાસ્ત્ર છે કે જો બેટા આ કાંટો વાગે ને તો લોહી નીકળે આપણા પગમાં, આ કાંટો કહેવાય. હા, એટલે એના પર પગ ના મુકાય. ના સમજ પડે તો આમ જરા અડકાડી આપીએ, પછી ના જાય. કાંટા પર નહીં જવાનું એવો આદેશ આપવાની જરૂર ખરી કે નહીં? કદાચ કેવું પડે બહુ નાનું હોય તો, પણ આપણે ઈચ્છીએ કે સમજે અને પછી કહીએ કે કાંટા પર જતો એ ના જાય. એટલે કેવળ સમજવાની જ વસ્તુ છે. તો સુખ આપણને જ્યાંથી મળતું દેખાય છે, માનો કે લાડુ નામની વસ્તુ ખાધી, આપણને સુખ મળ્યું, એટલે કે લાડુ બરાબર સુખ, એવું સમીકરણ બનાવ્યું આપણે. તો શું લાડુ એટલે જ્યારે જ્યારે લાડુ ખાઈએ ત્યારે ત્યારે સુખ મળે એવો નિયમ ખરો કે નહીં? લાડુ ખાવાથી ના મળે. તો માનો કે આજે એક લાડુ ખાઈએ, કાલે એક લાડુ ખાઈએ, પરમ દાડે એક ખાઈએ, શરૂઆતમાં આનંદ આવે, પછી બીજા ત્રીજામાં તો પછી ના. પણ આપણે એક જ ખાઈએ ને રોજ. આપણે રોજ એક જ લાડુ ખાઈએ તો રોજ આનંદ આવે ખરો કે નહીં? માનો અઠવાડિયે એક વાર ખાઈએ તો શરીર સારું હોય તો આનંદ આવે ને લાડુમાં અને ભજીયામાં. બરાબર, ઓકે. એટલે આ બધું શરીરનું છે અને આપણે શરીર જેટલા લિમિટેડ નથી એટલું ખબર છે, છતાં પણ કાયમ રહેતો નથી. ફરીથી આ જે સુખની વાત કરી છે, શરીરને સંબંધિત જ્યાં સુધી છે ત્યાં સુધી એની એટલે મનને સુખ નથી આવતું એમાં કે આવે છે? એનું મન કહીએ તો હા, પણ તોય એટલે એને પરમ સુખ ના કહેવાય. એટલે કે એની એક લિમિટેશન છે, એવું મને લાગે છે કે દરેક જણાને લાગે છે. એટલે મનને, આ તો જડ છે એટલે સુખ મન જ માણે છે. ઇન્દ્રિય વિષયનો સંપર્ક કરે છે, પણ સુખ માણનારી ફેકલ્ટી મન છે. મજા પડી ગઈ. આપણે અડક્યા ઊંઘમાં અડકીએ તો કશું ના થાય, પણ મન જાગતું હોય અને કે મજા પડી ગઈ, મન માણે છે. ફરી લાડુ પર આવી જઈએ. તો લાડુ ખાતો એટલે સુખ મળ્યું. જો લાડુમાં સુખ હોત તો અહીં બેઠેલા બધાને લાડુથી સુખ મળવું જ જોઈએ ને. તો મને ખબર છે જ કે આજના જમાનામાં તો અહીંના મને લાગે છે 80-90% લોકોને લાડુ ગમતો નહીં હોય. અત્યારે આ કમનસીબે લોકોને લાડુ નથી ભાવતો. બોલો કેવી દશા છે. આપણે તો જમણ એટલે લાડુ જ વળી, બીજું જમણ શું હોય? અત્યારે લોકોને લાડુ ભાવતો નથી. મધ ખાય તો ગળ્યું લાગે ખરું બધાને? જેને ભાવતો હોય જેને ના ભાવતો હોય બધાને મધ ગળ્યું લાગે ખરું? ના લાગે? મધ ગળ્યું જ લાગે. મધ ભાવે કે નહીં એ જુદો પ્રશ્ન છે, પણ ગળ્યું બધાને લાગે.
સવારે ખાઈએ તો ગળ્યું લાગે અને સાંજે ખાઈએ તો ગળ્યું લાગે. હિન્દુસ્તાનમાં ગળ્યું લાગે અને અમેરિકામાં જઈને ખાઈએ તો બરાબર છે. નાનું બાળક ખાય તો અને એના દાદાજી ખાય તો બરાબર ને. એટલે મધનો ગુણધર્મ ગળપણ છે એમ કહેવાય. જો ગુણધર્મ ગળપણ હોય તો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમયે કોઈ પણ સ્થાનમાં કોઈ પણ સંજોગોમાં એ ગળ્યું જ લાગે. એવી રીતે કોઈ એક વસ્તુ, માત્ર એક મને બતાવો કે સુખ જેનો ગુણધર્મ હોય. જે શરતો મધના ગળપણે પૂરી કરી એ શરતો કોઈ વસ્તુનું સુખ પૂરી કરે એવી મને એક વસ્તુ, એક વ્યક્તિ, એક સ્થળ, એક સમય મને બતાવો. એક જ, માત્ર એક જ. હા, કુદરતથી હંમેશા સુખ થાય. અમુક સ્વરૂપમાં હંમેશા સુખ થાય. હું અહીંથી ખાસ હિમાલયમાં કુદરત જોવા, મને જેને જ્યાં કુદરત સારી હોય મને ખબર નથી. માનો કે આપણે કાશ્મીર ગયા, માનો કે બદ્રી કેદાર ગયા, ગંગોત્રી ગયા, યમનોત્રી ગયા, અને યમુનોત્રી સુંદર, આખો રસ્તો પણ સરસ છે. પહોંચ્યા અને હવે તો મોબાઈલ બધે પહોંચ્યો તો તરત સમાચાર એક દીકરો નપાસ થયો છે. એ કુદરત આનંદ આપશે કે નહીં? આપશે કે નહીં? તો કઈ વસ્તુ એને નિશ્ચાયક બની, મને એ કહો. સુખ કે દુઃખનો નિશ્ચાયક, નિશ્ચય કરનાર કોણ બન્યું? મન નહીં, મનની પરિસ્થિતિ. બરાબર ને? મનની પરિસ્થિતિ. આપણે ત્યાં ગયા વગર એક માણસ યમનોત્રી ગયો, આપણો મિત્ર, આપણે 2 જણ જવાના હતા, આપણો મિત્ર ત્યાં ગયો અને આપણે ના ગયા. આપણે બહુ દુઃખી હતા. પેલો રોજ ફોન કરે, એવું સરસ છે, તો રહી ગયો ને આમ તેમ. રોજ હું દુઃખી. અને મારા દીકરાનું રિઝલ્ટ આવ્યું અને હું ના ગયો અને બોર્ડમાં નંબર લઈ આવ્યો. તો બધા દુઃખોની વચ્ચે હું સુખી થઈ ગયો કે નહીં? ખરું? અને એ જ પહેલો નંબર મારા પડોશીના કે મારા, જેને હું દુશ્મન કહું છું, એના દીકરાનો આવ્યો હતો. એટલે પહેલા તો આપણે એક નિર્ણય ઉપર આવ્યા કે કોઈ એક વસ્તુ બરોબર સુખ એવું સમીકરણ દુનિયામાં ક્યાંય છે જ નહીં. કોઈ વસ્તુ એટલે કોઈ વસ્તુ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ વસ્તુ. એક બે અપવાદ છે, પછી હું કહું તમને. અને બીજું કે જ્યારે સુખ આવે છે ત્યારે વ્યક્તિ પાસ થઈ એ ઘટના છે. સુખ આવ્યું એ મારો એના પરનો સિક્કો છે કે મજા પડી. બરાબર? તો હવે ઘટના, પહેલો નંબર લાવવો, એ ઘટના જ્યાં જ્યાં બને ત્યાં ત્યાં મને સુખ થાય ખરું? નથી થતું. પોતાની વ્યક્તિ, પોતાનો દીકરો ફર્સ્ટ નંબર એટલા માટે સુખ થયું છે. એટલે હુંનું એક્સટેન્શન જોઈએ. આમ તો હુંનું જ થાય તો સુખ થાય, પણ દીકરામાં અહમનું મમ કરું ને, હું નો છઠ્ઠી વિભક્તિ કરી સંબંધ જોડ્યો એટલે આપણને સુખ થયું. બરાબર છે? પણ એ દીકરો સખત તોફાની હોય, મારામારી કરતો હોય આપણી જોડે, અને બહુ ખરાબ વર્તન, ઘરમાં ચોરી કરતો હોય, બધું જ કરતો હોય, અને ચોરી કરીને પહેલો નંબર લાવ્યો હોય, મારો હોય તોય સુખ થાય કે ના થાય? વટથી કઈ દેત ના થાય. હા, મારો હોય તોય ના થાય. એટલે સમજો કે કઈ ઘટના સુખ આપશે ને કઈ ઘટના દુઃખ આપશે મારો પૂર્વ નિર્ણય છે. જેણે નક્કી કર્યું કે લાડુ એટલે સુખ, એને લાડુ ખાઈને સુખ મળ્યું. જેણે નક્કી કર્યું કે લાડુ એટલે દુઃખ, એને લાડુ ખાઈને દુઃખ મળ્યું. જેણે નક્કી કર્યું કે ઊંઘમાંથી ઉઠીને લાડુ ખાવાની મજા પડી જાય, એને ઊંઘમાંથી ઉઠીને ખાવાની મજા આવે. અને જેને ઊંઘમાંથી ઉઠીને ગમે તે આપો તે ના જ ચાલે, તો ઊંઘમાંથી ઉઠીને ખાતા ત્રાસ થઈ જાય એને. બરાબર છે ને? એટલે વસ્તુઓમાંથી સુખ મળતું લાગે છે ત્યારે વસ્તુઓમાં નહીં, આપણા પૂર્વ નિર્ણયમાં આ સુખ દુઃખ રહેલા છે. પૂર્વ નિર્ણયમાં. એક. બીજું
એ પૂર્વ નિર્ણય છે તો પણ માનો કે મેં નક્કી કર્યું કે લાડુ એટલે સુખ, અને ખરેખર લાડુ ખાધો અને મને આનંદ આવી ગયો. તો હવે આનંદ આવ્યો ક્યાંથી? ક્યાંકથી તો આવ્યો જ ને, નહોતો અને આવ્યો. એ તો આપણો અનુભવ છે કે ક્યાંકથી તો આવ્યો જ છે. ક્યાંથી આવ્યો? જો મારામાં તો લાડુ ખાવાની જરૂર ના પડી હોત, લાડુ ખાધો ને પછી આવ્યો તો લાડુમાંથી જ આવવું જોઈએ. પણ લાડુમાંથી આવતો તો હંમેશા આવવું જોઈએ. એ પાછી ગરબડ છે, નથી આવતો. લાડુમાં ના હોય તો કંઈક મારા લાડુના કોમ્બિનેશનમાં કશુંક થતું હોવું જોઈએ. બરાબર ને? આ તો બિલકુલ સીધી સીધી વસ્તુઓ છે ભાઈ, કોઈ વેદાંત નથી. આ તો તર્કની જ વાતો છે કે જે કેટલું લોજિકલ આ સાયન્સ છે. અને ધર્મ બરમ જોડે કોઈ લેવા દેવા નથી. ટીલું ટપકું કરો ને ભગવાન કપડાં પહેરો ને આ કરો, કશું જ નહીં. અક્કલ ભગવાને આપી જ છે આટલી તો બધાને, એ વાપરો. ઉદારતાથી અક્કલનો ઉપયોગ કરો, બસ એટલું જ કામ છે. તો હવે એ સુખ આવ્યું ક્યાંથી? શું લાગે છે? આપણો સ્વભાવ છે. તો લાડુ શું કામ મહેનત કરીને બનાવડાયો? ખુશ જ રહેવું હતું ને આખો દાડો? લાડુ ખાવાનું મન થયું એટલે લાડુ બનાવડાવ્યો, લાડુ ખાધો. કે મહેનત કરવાની હતી? એક મહેનત કરવા માટે મન થયું? ઈચ્છા થઈ. ઈચ્છા થઈ, પણ કેમ થઈ? સુખી થવા માટે? એ તો એક જ વાત, સુખ માટે કે દુઃખ માટે? લાડુ ખાઈશું સુખ થશે એવું તો ખરું જ ને. એટલે ઈચ્છા સુખ નહીં થઈ, લાડુની નથી થઈ. પણ મારું સમીકરણ છે કે લાડુ એટલે સુખ, માટે લાડુની ઈચ્છા થઈ. બરાબર છે? એ વખતે આપણે લાડુમાં સુખ જોયું હતું ને લાડુ પામ્યા એટલે એ વખતે સુખ લઈ લીધું. ક્યાંથી? લાડુ ખાધું એમાંથી હા, તો બનાવવામાંથી તો માની લીધો કે યસ મારી રિક્વાયરમેન્ટ જે મેં આ વિચારી હતી કે આ મારી રિક્વાયરમેન્ટ છે એ મેં ફૂલફિલ થઈ ગઈ એટલે મેં સ્વીકાર લીધું કે યસ અત્યારે હું સુખી ખુશ. હા, આ જ વસ્તુ આપણે હવે એનું જરા વિશ્લેષણ કરીએ કે મારા મનમાં પહેલા એટલે લાડુ ખાવાની ઈચ્છા નહોતી જન્મી ત્યારે હું ખુશ ખુશ હતો. બરાબર? હું સવારે ઉઠ્યો અને પ્રસન્ન છું, ઊંઘીને ઉઠ્યો છે, આઈ એમ ફ્રેશ. પછી યાદ આવ્યું કે ગણેશ ચતુર્થી છે, અરે વાહ આ તો લાડુ મળશે. પછી બા લાડુ બનાવ્યા કે નહીં? ક્યારે મળશે? હું ખાઉં? ભગવાનને થાળ ધરાવવાનો છે એટલે બધું બની જાય, ભગવાનને ધરાવીએ પછી ખવાય, ત્યાં સુધી નહીં. લાડુ 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 એટલે મને ચેન ના પડે. ઉઠીને હું સુખી હતો. હા, યાદ રાખજો, હું સુખી હતો. પછી એ તો લાડુ, અરે લાડુ ખાવા ના મળે, બન્યો છે ને ખાવા નથી મળતો. કેટલી વાર પેલો બામણ જમવાય નથી આવતા, કેટલું મોડું કરે છે જુઓ. એટલે લાડુ નથી માટે હું દુઃખી છું એવો મેં નિશ્ચય કર્યો. અને હું દુઃખી કેમ થયો? કારણ કે આ નિશ્ચય મારામાં, હું જે સુખ સ્વરૂપ, હું આનંદમાં જ હતો, આનંદ જ હતો, પ્રસન્ન હતો, એના ઉપર આ એક વાદળ આવી ગયું કે લાડુ વગર પણ જોઈએ એવું સુખ નહીં. પછી મેં લાડુ ખાધો એટલે શું થયું ખબર છે? લાડુ વગર સુખ નથી એવો જે નિશ્ચય હતો ને એ દૂર થઈ ગયો, એ વાદળ દૂર થઈ ગયું. ઘનચ્છન્ન દૃષ્ટિર ઘનચ્છન્ન મર્કમ યથા મન્યતે નિષ્પ્રભમ ચાતિ મૂઢઃ તથા બદ્ધવદ ભાતિયો મૂઢ દૃષ્ટે સનિત્ય ઉપલબ્ધિ સ્વરૂપો હમાત્મા. હસ્તામાં લખ. તો સૂર્યની આગળ વાદળ છે અને પવન આવ્યો. સૂર્ય વાદળને લીધે દેખાતો નહોતો, પવન આવ્યો એટલે વાદળ સૂર્ય દેખાયો. તો શું પવને સૂર્યને પ્રકાશિત કર્યો? પવને શું કર્યું? જે સૂર્ય સ્વપ્રકાશ હતો એની આડે જે આવરણ હતું એને ખસેડ્યું. એવી રીતે હું ખુશ પ્રસન્ન હતો, આનંદમાં હતો. એક વાદળ આવી ગયું, લાડુ ખાવા મળતો નથી. બસ લાડુને મેં ખાધો. એ લાડુએ શું કર્યું? આ વાદળને ખસેડ્યું. બરાબર? એ વાદળ જન્મવા, અચ્છા, આપણું સૂર્યનું જે વાદળ છે એ વાદળ જન્મવા માટે જવાબદાર કોણ છે ખબર છે? બરાબર ને? સૂર્ય જ વાદળને જન્મવા જવાબદાર છે અને વાદળ જન્મીને ઢાંકે છે કોને? એમ
ઈચ્છા જન્મવા માટે જવાબદાર કોણ છે? અને જન્મીને ઢાંકે છે કોને? બસ મારા આનંદ સ્વરૂપને ઢાંકે છે. એટલે હવે જો હું પ્રસન્ન હોઉં અને જેના મનમાં ઈચ્છા જન્મે છે ને કે બોર્ડમાં નંબર લાવવો છે, કેટલાય છોકરા સુખી છે બિચારા, કેટલાય સુખી છે. જેના મગજમાં ભૂત ભરાઈ ગયું કે પહેલો નંબર લાવવો, પહેલો નંબર, એ મચી પડ્યા. 24 કલાક એનું આખું કુટુંબ, બાપ દાદાથી મળીને બધા લાગી ગયા 12મું 10મું, બસ. કારણ કે એવું ભૂત ભરાઈ ગયું કે નંબર લાવવો છે. બાકીના લોકોને કોઈ તકલીફ નથી, જાય ના જાય, ભણે ના ભણે, પરીક્ષામાં પાસ થાય ના પાસ, આવતા વર્ષે ભણે છે, એમાં શું, કશો વાંધો નહીં. એટલે મારા સુખને હું ડિનાય કરું છું, એટલે કે હું એનો અનાદર કરું છું, તિરસ્કાર કરું છું. પછી એ સુખને ક્યાંકથી મેળવવા માંગુ છું. એટલે કે પેલી જે ઈચ્છાના વાદળો ઉભા કર્યા હતા, લાડુ તો ખરો, પણ લાડુ જોડે શું? વાલ જોઈએ. પહેલાના જમાનામાં લાડુ જોડે વાલ હોય કે લાડુ કરવા વાલ, અમારે તો વાલ જોઈએ. લાડુ એમને લાડુ મજા ના આવે. એટલે પાછું વાદળ આવી ગયું. લાડુ ખાઈને જે વાદળ દૂર કરેલું, કેટલી મજૂરી કરીને લાડુ બનાયા અને વાદળ દૂર થઈને પેલો વાલ ના આવ્યો તો વાદળ પાછું આવી ગયું. ખલાસ. સુખની આ પ્રક્રિયા બરોબર સમજો. કર્મ કરીએ છીએ, કર્મોના ફળ મેળવીએ છીએ, ફળો ભોગવીએ છીએ. આ બધાની પાછળ આપણા આ પૂર્વ નિશ્ચયો, હું દુઃખી છું, સુખ ત્યાં છે, મહેનત કરીને મેળવવાનું. એનો ઘણી વાર તો જે રસોઈ કરાતો કરનારા બીજા હોય, ખાનારા બીજા હોય, એટલે ચાલે છે આ બધું. પણ જે કરનારાને ખાવાનું એને ખાધે કરતા એની હોશ ના હોય. એવા થાકી જાય કે ખાવાનું એમ થાય કે બળી માર તો ખાવાનું છે, તમે ખાધું ને બહુ થયું. એટલે એટલી મજૂરી કરે માણસ સુખી થવા માટે કે સુખ ભોગવવાના પણ હોશ ના રહે. આટલું બધું કરે છે શેને માટે? હું દુઃખી છું અને સુખ ત્યાં છે. આ પૂર્વ નિશ્ચયોને તપાસતો નથી એને માટે. તો ઈચ્છાઓ પૂરી થઈને માત્ર ઈચ્છાના બોજને દૂર કરે છે. આટલી સમજ પડી પછી માણસ કર્મ કરી, આને આપણે ઝાંઝવાનું જળ કહીએ છીએ. ઓકે, ઝાંઝવાનું જળ પર શબ્દ છે, પણ એ શબ્દની પાછળની સમજ આવી છે કે આપણે આપણું એટલે ઝાંઝવાનું જળ જે પશુ માટે મૃગજળ છે, આપણે માટે આપણે નવું એક ટર્મ કોઈન કરવી પડશે કે મનુષ્ય જેને શોભનાધ્યાસ એવું કહીએ છીએ, પણ માનવ સુખ એવું કહો. માનવ સુખ એટલે માણસ જેને સુખ માને છે તે, બરાબર? એ સુખ નથી. મૃગજળ જળ નથી, પણ મૃગો જેને જળ માને છે તે. એમ માનવનું સુખ એ સુખ નથી, માનવ જેને સુખ માને છે તે. હવે જયારે ખબર પડી કે આ તો માણસનું, હવે આપણે જેમ કહીએ ને તો પશુઓનું કામ છે, આપણે જયારે સમજીએ કે તો માણસનું સુખ છે, એટલે કે સુખ નથી અને માણસ જેને સુખ માને છે એ સુખ છે, પછી એને મેળવવાનો પ્રયત્ન કરીએ કે ના કરીએ? કરવો જોઈએ નહીં. કરીએ તો ખરા, હવે શું કરીએ તારે? કરવું તો પડે જ ને. ઉપનિષદ કહે છે કર્મચિતાન લોકાન પરીક્ષ્ય, કર્મથી પ્રાપ્ત થતા ફળો જે મેળવ્યા, ફળોને ભોગવ્યા અને ભોગવવામાંથી જે સુખ મળ્યું, બરાબર છે? એટલે ફળની પરીક્ષા, કર્મચિતાન લોકાન પરીક્ષા એટલે કર્મથી મળેલા ફળોની પરીક્ષા એવું નહીં, પણ ફળમાંથી સુખ મળે છે એવો જે ખ્યાલ છે અને જે મળ્યાનો અનુભવ થયો, પછી જે વિશ્લેષણ કર્યું, પછી તારવ્યું, ઓઆઈસી, હા બરાબર, નહોતો કહેતો કે લાડુ એટલે સુખ, બરાબર, લાડુ એટલે સુખ. આ જે નિશ્ચય પર આવ્યો એ નિશ્ચયથી નક્કી કરે કે ખરેખર લાડુ એટલે સુખ. એ વાત સાચી છે ખરી. હવે સમજ પડી કે ના, એ નિશ્ચય ખોટો છે અને લાડુ માટે જે નિયમ લાગુ પડે છે એ લાડુ સિવાયને, લાડુ ઉપલક્ષણ છે. ઉપલક્ષણ એટલે સબોધકત્વે સ્વતી સ્વૈતર બોધકત્વ. લાડુ પોતાનો બોધ કરે છે, પોતાના સિવાયની બધી વસ્તુનો બોધ કરે છે કે મારા સિવાયની બીજી જે વસ્તુ, જે કંઈ ખાવાની વસ્તુ હોય તે માત્ર ખાવાની જ વસ્તુ કે ના, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બધું. પણ એ તો પૃથ્વીલોકમાં, પછી સ્વર્ગમાં શું? ત્યાં તો રંભા ને મેનકા ને કલ્પવૃક્ષ ને નંદનવન ને બધું હોય, તો ત્યાં તો મજા મજા ખરી કે નહીં? ખરી? ત્યાંનું સુખ પૂરું થશે, ત્યાં સાચું સુખ મળશે કે માનવ સુખ મળશે? માનવ સુખ નહીં મળે. માનવ સુખ જ મળશે. આ માણસ ક્યાંથી, તમે શું સાંભળ્યું, શું વાંચીને આવ્યા છો? તમારું કોઈ એક્સપોઝર છે આ વસ્તુઓ જોડે?
શાસ્ત્રો જોડે? કશા જોડે નહીં. વાહ, બહુ સરસ વસ્તુ છે. આટલું ઓપન માઇન્ડ હોય કે સ્વીકારી શકાય. એટલે આપણે મૂર્ખ છીએ જ ને પછી તો. આવું છે તો એ કરીએ છે તો મૂર્ખ શું તો મૂર્ખ છે, પણ સિદ્ધાંત તો સાચો જ છે કે સુખ નથી. ખરું સુખ નથી એવું બોલવું એનો અર્થ કે આપણે આપણી મર્યાદા સ્વીકારવી કે સુખ નથી છતાં હું પાછળ પડ્યો છું એટલે પછી આપણને કહેશે કે અક્કલ છે કે નહીં. વાત તો સાચી, અક્કલ નથી એનો અર્થ એવો થઈ ગયો. પણ એ સ્વીકારવાની હિંમત એટલે કેટલી કન્વિક્શન હશે અંદર તો સ્વીકારી શકાય ને. આ કન્વિક્શન વગર આ વસ્તુ ના થઈ શકે. એટલે સ્વર્ગમાં પણ સુખ મળશે. એ માનવ સુખ એટલે ઇન્દ્રિયો અને વિષયોના સંપર્કથી મળતું સુખ, બસ. અને એ પણ કર્મના ફળ રૂપે મળશે. અહીં કર્મ કરીશું એમાંથી જેટલા ફળ અહીં ભોગવા છે અહીં ભોગવીશું અને પછી બાકી રહેશે સ્વર્ગમાં જઈને. વધારે પુણ્ય જમા થશે એટલે સ્વર્ગમાં લઈ જશે. પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે 84 માહી રહે. બસ પુણ્ય કરીને ગીતામાં એમ કહેશે તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મળતે લોકમ વિશંતિ. તો એટલે કે ત્યાં પણ કર્મના ફળ ભોગવવાના છે ને ફળ ઇન્દ્રિય ભલે દેવતાની ઇન્દ્રિયો હશે એની પણ ઇન્દ્રિયના વિષયનો સંપર્ક તો થવાનો જ છે. અને એમાં પણ આ ઈચ્છાનું વાદળ ખસે તો જ આનંદ થશે, નહીં ખસે તો આનંદ નહીં થાય. સ્વર્ગમાં પણ દેવતાઓ રડ્યા, કેટલી વાર રડ્યા અને કેટલી વાર ફરિયાદ કરી, કેટલી વાર આક્રમણ કર્યું અસુરો ઉપર, અને કેટલી વાર ભગવાનને પ્રાર્થના કરવા કે જુઓ આ બધું પડાઈ લીધું છે, અમે રહી ગયા એના વગર. આપણે રડીએ એમ દેવતાઓ રડે. સ્વર્ગમાં વળી સુખ નામની શી વસ્તુ. હવે જો આવું હોય તો પછી કિમ કૃતેન કર્મણા, તો કર્મ કરવાની જરૂર છે. બરાબર. ભવ સુખે દોષોનું સંધ્યતા. એ આ વિશ્લેષણ પાછળ થાય તો સંસારના સુખમાં દુઃખ દેખાય કે દોષ દેખાય. બાકી જો આ ના થાય ને કે સંસારના સુખમાં તો દોષ જ છે. એ જરાય ભલે કે હા ગોખી નાખે, સાધન પંચકમાં આખું ગોખી નાખે, પણ દોષ ન દેખાય. સંસારના સુખમાં તો આ તો 1.5 કલાક અહીં કાઢે તો કાઢે, બાકી અહીંથી નીકળીને તો પછી ક્યાં જવાનું આપણે પૂછાય નહીં આપણાથી. રવિવાર છે હવે જવાનું તો હોય જ ને. એટલે ભવ સુખે દોષોનો સંધ્યતા. સંસારનું સુખ એટલે કર્મ કરીને કર્મના ફળો મળે, એ ફળો ભોગવીએ, એ ભોગવીને જે કંઈ પરિણામ જન્મે એના પર સુખનો સિક્કો મારીએ. આ જ આખી પ્રક્રિયા છે. એમાં સમજીએ કે આમાં સુખ ક્યાં છે, કઈ વસ્તુને સુખ કહેવાય, અને જો હોત તો મળ્યું કેમ ના હોત. એક પ્રશ્ન તમારે પૂછવો જોઈએ કે પણ તો લાડુમાં તો નહોતું પણ મારામાં તો હતું જ ને, એ કેમ મન ના મળ્યું. લાડુમાં તો હતું જ નહીં એટલે મને નહોતું મળતું એમાંથી, અથવા તો લાડુમાં નહોતું તોય મળતું હતું, મારામાં હતું તોય નહોતું મળતું. એવું કેમ થયું? એને શાસ્ત્રો અજ્ઞાન કહે છે કે હું જાણતો નથી. મારી પાસે ઘણા મારા બાપુજી પૈસા મૂકીને ગયા હોય, ઘરમાં જમીનમાં દાટ્યા હોય, મને ખબર ના હોય તો હું ગરીબ તરીકે જીવું ને, એવું કંઈક કે આપણી પાસે હોય તો એ ખબર ના હોય અને માટે આપણે શોધતા હોઈએ. શાસ્ત્રો કહે છે કે અજ્ઞાન એવી વસ્તુ છે જે મારા આનંદ સ્વરૂપને ઢાંકે છે. એને કારણે હું જાણતો નથી કે આનંદ સ્વરૂપ છું, એટલે શોધું છું. એકમાત્ર સુખ શોધું છું. હા, અને બિચારો માણસ કેટલી મહેનત કરે છે સુખને માટે. ભવ સુખે દોષ આનું અનુસંધાન કરવું. એક તો આને બહુ પ્રામાણિકતાપૂર્વક સમજવું. પ્રામાણિકતાપૂર્વક એટલે હિંમતથી કહેવું કે છે તો ખોટું, છે તો મૃગ જળસ, એમાં કોઈ પ્રશ્ન જ નથી આવતો. ભલે ભોગવવું જ ભોગવવું, પણ નક્કી તો કરવું જ કે છે તો ખોટું. એટલે બૌદ્ધિક પ્રામાણિકતા, ઇન્ટેલેક્ચ્યુઅલ ઓનેસ્ટી, કે બૌદ્ધિક પ્રામાણિકતા, કે એને સુખ કહેવાય તો નહીં. અને એવો જો નિશ્ચય જન્મ્યો, અનુસંધિયતા. જેટલી વાર લાડુ યાદ આવે અનુસંધાન, પાછું અનુસંધાન, પાછું અનુસંધાન, પાછું અનુસંધાન. આમ કરીને આપણે આપણા મનને જો પેલા કાંટા પર પગ કેવું વાગ્યું હતું, મૂકવો છે પગ ના, એટલે હવે આ લાડુનું દેખાતું નથી આપણને. મુશ્કેલી એ છે. એટલે એમાં નુકસાન શું છે? ફાયદો સુખ ના મળ્યું તો કઈ નહીં, નુકસાન તો નથી. ચાલો એ હિસાબ કેવો? લાડુ ખાવામાં સુખ ના મળ્યું તો કઈ નહીં, પણ કઈ નુકસાન ખરું નહીં ને? ના હોય તો નુકસાન નહીં ને?
હવે પતિદેવોને તો તૈયાર જમવાનું જ હોય એટલે નુકસાન ના કહેવાય. ગૃહિણીઓને બનાવવાનું હોય એટલે એમને થોડી થોડી તકલીફ પડે, પણ છતાં માનો કે હવે તો તૈયાર મળે છે બધું, તો નુકસાન ખરું કે નહીં? વિષયના ભોગો આપણને ગમતા હોય અને આપણે ધર્મના માર્ગેથી લાવ્યા હોઈએ, ભોગવતા હોઈએ અને સુખ મળતું હોય અને આપણને ઇન્દ્રિયોનું તેજ બરોબર સતેજ હોય તો કંઈ નુકસાન ખરું કે નહીં? એક ક્ષણિક જ આપે ને સુખ. ક્ષણિક તો ક્ષણિક, પણ સુખ એટલે સુખ વિચાર તો કરો. કેટલું સરસ સુખ મળે છે. એક ક્ષણ તો અદભુત આપણે આમ સ્વર્ગ આમ અમૃતનો આનંદ મળી ગયો. આનંદ એટલે ક્યાં વાત હે, બ્રહ્માનંદ. માણસ બધું ભૂલી જાય, હમણાં બધું મૂકી દે, લાડુ ખાઈ લેવા દે, પછી વાત. ખરું કે નહીં? તો નુકસાન ખરું કે નહીં? જો આ નહીં સમજીએ તો આપણે આનો લાભ નહીં લઈ શકીએ. નુકસાન એ રીતે ખરું કે કરણ છે. હા, એટલી વધારે ઈચ્છા કરીએ એટલે વધારે ભૂખ લાગે. બહુ સરસ, પણ તો એ શું ખોટું? લાડુ ખાઈશું તો આનંદ આવ્યા જ કરશે. લાડુ એટલે કોઈ પણ વિષય કે ભોગ, આનંદ આવશે. ખોપીશું તો વધારે ખાઈશું તો કેવું? પણ પરમાનંદ તો ના જ મળે છે. એ તો ખાનારને પૂછો સાહેબ શું મળે છે. આ તો શબ્દો છે પરમાનંદ. પીરસ આપ્યો ને તો પીરસ પહેલો લાડવો મોઢા મૂકી દે, પછી પીરસવા નીકળે. વર્ષ સુધી ના ખાતો એમ થાય કે હવે મળે તો સારું. હસ તો ગણેશ ચતુર્થી એક જ વાર આવે છે નહીં? વર્ષથી ખાધો નથી. ગણેશ ચતુર્થી એક જ વાર આવે છે 12 મહિનામાં. 2-4 વાર આવતી હોય તો સારું લાગે જરા. વર્ષ પણ ખાવો પડે. હા, જૂના માણસોને આવું થાય, નવા લોકોને લાડુ ના થાય, કારણ કે એમણે સાચો લાડુ કોને કહેવાય ચાખ્યો જ નથી. ખરી વાત એવી છે. તો આપણા સ્વામીજી મહારાજ કહે છે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. મારા કરતા તમે વધારે સમજતા હશો આ વસ્તુને, કે માનો કે મારી પાસે અમુક રકમ છે, 5-25 લાખ રૂપિયા કે 1-2 કરોડ રૂપિયા, એને હું રોકી શકું. રોકવાના જ પૈસા હોય એટલે વાપરવા નહીં, ઊંચા જ મૂકવાના. અને મૂકવામાં એક જગ્યાએ મને 10% મળે છે વ્યાજ, અને બીજી જગ્યાએ મને 20% મળે છે. હું 10% મૂકું, 10%ના વ્યાજના દરે મારી રકમ મૂકું અને 12 મહિને મારી રકમ અને ઉપરનું વ્યાજ લઈને આવું, તો મેં નફો કર્યો કે નુકસાન કર્યું? એક જગ્યાએ મને 20% મળતા હતા, એક જગ્યાએ 10% મળે છે. મેં 10% એ મૂક્યો. સાહેબે કહ્યું એમ નફામાં નુકસાન. ના ના, કશું જ નહીં. આ તમે લોકો કાચા હિસાબ વાળા છો. જે પૈસા રોકનારો હોય અને નફો દેખાય જ ના, એને કેવળ ને કેવળ નુકસાન જ દેખાય. કેવળ નુકસાન જ દેખાય. 10% કમાયો દેખાય, 10% ગુમાવ્યો જ દેખાય એને. જે ખરાબ, એટલે મને એમ કે હું જ એકલી નથી સમજતી આ બધામાં, પણ તમે કાચા જ છો. ખરા પાકા માણસો હોય એમને આમાં નફો ને નુકસાન જ દેખાય. કેટલું 10% નુકસાન, 10% નફો નથી થયો. બરાબર છે? ધીસ ઇઝ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. એ છે ને બેન્કિંગની ટર્મ હશે છે ને, મને પણ ખબર નથી. શું ભાઈ? બિઝનેસની. ઓકે, બિઝનેસની ટર્મ. એટલે ધેર વોઝ એન ઓપોર્ચ્યુનિટી. એક તક હતી કે હું આટલું કરી શકતો હતો અને એને બદલે હું આટલું કરીને પાછો આવ્યો, તો મેં મેળવ્યું શું? અક્કલ પેલા કૈલાસ ગયા માણસો, કૈલાસ માનસરોવર, અને પછી ત્યાં કંઈક પેલી પ્રદક્ષિણા કરવાની, તો અમુક જગ્યાએ લઈ ગયા, પછી કંઈ પ્રદક્ષિણા ના કરાય, તો માંદા પડી જાય, મરી જાય, એથી બધા પાછા જ જવાનું. તો કેટલા લોકો પાછા ફરી ગયા. પેલા આપણે એક બે મિત્રો કહે છે કે પેલા કે મરી જવાય, મરી જાવ તો જઈશ જ, તો જઈને આવ્યા અને કશું મરી ના ગયા, બધા જીવતા પાછા આવ્યા. તો છેક અહીંથી 2 લાખ ખબર નહીં કેટલું ખર્ચીને ત્યાં સુધી ગયા, અને તમે કૈલાસની પ્રદક્ષિણાને કશું ના જ કરી શકો અને બહારથી થપ્પો કરીને પાછું જ આવવાનું હોય, તો તમે જઈને આવ્યા, કમાઈને લાવ્યા કે ખોઈને આવ્યા? ધીસ ઇઝ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. ઇમમ પ્રાપ્ય ભજસ્વમાં
मनुष्य शरीर મળ્યું હતું और यहाँ तक आ गए थे, इतना ही लंबा कर लेते ने पहुंच जाते. 84 લાખમાં માણસ બનાવ્યા આપણને અને આટલું જ કરવાનું હતું અને ત્યારે આપણે લાડુ ખાઈને જિંદગી પૂરી કરી. કમાયા કે ગુમાવ્યું? આ નુકસાન પણ સમજવું જોઈએ કે મનુષ્યના જન્મમાં આપણે વોટ એ પોટેન્શિયલ, મનુષ્યને ભગવાને કેટલી મોટી સંભાવના આપીને મોકલ્યો છે કે વાહ, એ ભગવાન બની શકે છે. ભગવાન જ નહીં, એ ભગવાનનો પણ આત્મા બની શકે છે. ભગવાન પણ આવતો ને જોતો હોય તો આ નિત્ય સચ્ચિદાનંદ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને એને બધા પૈસા કમાયો અને પૈસા ભેગા કરે ને પૈસા ઊંચા મૂક્યા અને પછી આ કર્યું ને પેલું કર્યું ને અરે રામ રામ. આ અને નારાયણ પાસે જશે, બેટા શું કરી આવ્યું? લાડુ ખાતા, બસ લાડુ ખાતા, બીજું કઈ? બીજું કર્યું શું? લગ્ન કર્યું? હા. પછી કે હું બાપ બન્યો, પછી દાદો બન્યો, પછી બંગલો બાંધ્યો, પછી અમેરિકા ગયો, પછી ભગવાન પછી કર્યા કરે. અને એમ કે ક્યાંક તો કહેશે ભગવાન તને યાદ કર્યો મેં, ભગવાન ક્ષંતવ્યો મેં પરાધ, શિવ 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 ભો, શ્રી મહાદેવ શંભો. ક્યારે યાદ કર્યું? તમે જ કોને મને ક્યારે યાદ કર્યું? બાળક હતો ત્યારે આવું હતું, યુવાન હતો ત્યારે આવું હતું, વૃદ્ધ હતો ત્યારે આવું હતું. બસ. તો મનુષ્યના શરીરને મેળવીને એને માટેની જે યુનિક, મનુષ્યના શરીરની મૌલિકતા, ઓરિજિનાલિટી, અપૂર્વતા, જે બીજે ક્યાંય નષ્ટ થઈ શકતું હોય અને અહીં જ થઈ શકતું હોય એવું જે હોય એ મનુષ્ય શરીરની વિશેષ ભેટ છે ને. લાડુ માણસ સિવાય કોઈ ખાઈ શકે ખરું કે નહીં? ખાઈ શકે? મને એમ કે એકલો માણસ જ લાડુ ખાય. ગાય, ઘોડા, કૂતરા બધાય ખાય. અને લગ્ન માણસ કરતા વધારે સગવડ. માણસો તો એક જ, આપણે હિન્દુસ્તાનમાં તો એક જ વખત લગ્ન કરાય. આમ પશુ પક્ષી તો ચિંતા નહીં, જ્યાં જેટલી વાર કરવું હોય જ્યાં કરવું હોય ત્યાં કરો. આપણા કરતા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધું ભોગવવાની સગવડ તો બધાને બહુ વધારે છે. દે આર પ્રિવિલેજ્ડ. એમને બહુ તકો છે અને એટલા માટે ભગવાને આપણને જો એને માટે બનાવ્યા હોત તો આપણને તે શરીર આપ્યું હોત ને. અમારા મોટા મહારાજ કહે છે ભેંસ એટલે 4 પગ ઉપર ચાલતું પેટ ના શરીરમાં આટલું જ ને. સ્ટમક વોકિંગ ઓન 4 legs, દેટ ઇઝ બફેલો. ભેંસ એટલે 4 પગ ઉપર ચાલતું પેટ, બરાબર? તો આપણને ખાવા માટે બનાવ્યો હોત, આવું મોટું આપ્યું હોત પેટ કે ખાધા જ કરો, માથાકૂટ નહીં. પણ આટલું બિચારું, એકથી ઉપર એક લાડુનો કટકો બીજો ખાઈને તો પેટમાં તો કેવું. બસ આટલી આપણી ક્ષમતા છે. તો એ જે નાનકડી ક્ષમતા પણ એટલી બધી યુનિક છે. ખરેખર મનુષ્યના શરીરને ભગવાને એટલી બધી મહાન ભેટ આપી છે કે એને કારણે એ પોતાના સ્વરૂપને ઓળખી શકે. બ્રહ્મ સ્વરૂપને, નિત્ય બ્રહ્મ તો જે નિત્ય આનંદ સ્વરૂપને ઓળખી શકે. હું સચ્ચિદાનંદ છું. એટલે એવું નહીં લાડુ ખાવાનું જતો ના, લાડુ તો મળે. તો જ્ઞાન થાય તો લાડુ તો મળે. પૂર્વના પુણ્ય હશે, લાડુ તો આવશે, ચિંતા ના કરશો. જે કંઈક કર્મ હશે એ બધું પ્રારબ્ધ પ્રમાણે આવવાનું જ છે. નહીં ખાવું હોય તો આવશે. વિચાર કરો કે જો આ કર્મ કર્યા વગર આપણને લાડુ ના મળતો તો જુદી વાત છે. પુરુષાર્થ વગર નહીં મળે એ મોક્ષ છે. બાકીની વસ્તુઓ તો મહેનત કર્યા વગર મળવાની જ છે, કારણ કે આપણા નસીબમાં લખાવીને લાવ્યા છીએ આપણે. એને માટે મજૂરી કરીએ છીએ. અર્થ અને કામ એ તો પૂર્વના પ્રારબ્ધથી આવવાના છે ને આવશે જ. ધર્મ અને મોક્ષ માટે પુરુષાર્થની જરૂર છે. પણ આપણે એમ કે હવે ભગવાનની કૃપાએ તમે વેદાંત ભણીશું. શું કરીએ? અમારા પર ભગવાનની કૃપા ઓછી છે. તમે બહુ કૃપાવાળા છો, તમે ભણો છો. અમે તો આમાંથી ઊંચા જ નથી આવતા ને પાછા આપણી આગળ જાણે ફિલસૂફી મારે. શું કરીએ? અમારે તો આટલા છોકરાને, અમારે તો અને બધાને વિસ્તાર ઘણો ને એટલે અમારે તો બધાને આટલી ફેક્ટરી અમારા હું ફેક્ટરી બનાવી તો કોને માટે બનાવી? એટલે આપણે આપણા સમયને બગાડવો, જિંદગી પૂરી કરવી ને આ બધું, અને એ મળવાનું જ છે. આપણા છોકરાને એનું નસીબ, આપણા નસીબમાં નહીં, છોકરાના નસીબમાં છે તોય આવશે. આપણી પત્ની નસીબમાં છે તોય આવશે. એટલે બધાના નસીબ, અને નસીબમાં તો ઉઠી જશે, બધું થઈ શકશે. આ બધી વસ્તુઓ તો અર્થ અને કામ આવવાનું જ છે. મહેનત કરવાની હોય તો મોક્ષને માટે. એટલે મનુષ્યનું જીવન એને માટે મળ્યું છે. મોક્ષમાં શબ્દ છે, મોક્ષ એટલે નિત્ય સુખ. આપણને સુખ ગમતું હોય તો એ ભાષામાં ઓળખીએ કે આ સુખ એ મેળવવા માટે આપણે જન્મ્યા છીએ
અને એ પણ મેળવવાનું નથી, જાણવાનું જ છે. જો આ નાના લાડુના સુખ માટે આટલી મહેનત કરવી પડતી હોય તો નિત્ય સુખ માટે કેટલી મહેનત કરવી પડે નહીં? કશું મફત મળે, મફત, મફત મળે. મફત મળે નારાયણ અને મહેનતથી મળે એ માયા. યાદ રાખજો, મહેનતથી મળે એ માયા અને મફત મળે એ પરમાત્મા માયાવી. નારાયણ મફત મળે છે, તો મફત મળે એટલે કિંમત ના હોય ને. પૈસા ખર્ચે એટલે ખબર પડે કે હા આમ પરસેવો પાડ્યો તો એમ ના છોડી દેવાય. પૈસા બી મફત આવ્યા છે, આમ પરસેવો. લોકો આપણને કહે આમ પરસેવો પાડ્યો એટલે બંગલો બંધાવે છે, એટલે મળતો એ ચિંતા કરે કે બંગલાનું શું થશે, બંગલાનું શું થશે. મનુષ્યનો જન્મ આને માટે મળ્યો છે. આ પ્રકારનું અનુસંધાન ભવ સુખે દોષોનું સંધ્યતા અનિત્ય છે, આત્મેચ્છા વ્યવસીયતા. આનો કોન્સિક્વન્સ આત્માની ઈચ્છા છે. આ દરેક પગથિયું છે, એટલે પહેલું પગથિયું ચડીએ તો જ બીજે પહોંચાય, બીજે ચડીએ તો ત્રીજું. પણ પહેલા આપણે જોઈ લઈએ કે આમ બધા પગથિયા જોઈ તો લઈએ એકવાર ઓછું કરીને કે 40 પગથિયું શું છે. એ કેવી રીતે થાય? ચડતો ખરો પણ એક એક પગથિયું ચડીએ તેમ તેમ આપણું પગથિયું દેખાય. પછી આપણે ચડીએ ને ઉભા જ વાત કરીએ તો પછી આમ ઊંધા થઈ જાય તો ના દેખાય આપણને ચડીનું પગથિયું. ભવ સુખે દોષોનું સંધ્યતા આત્મેચ્છા વ્યવસીયતા. સંસારના સુખમાં દોષ દેખાય ક્યારે? નિત્ય અનિત્ય વિવેક. કે આપણે સમજીએ કે એક તો સુખ જોઈએ છે, એ પહેલા ઓળખીએ, અને એ ઓળખ્યા પછી મને નિત્યમાં રસ છે, અનિત્યમાં રસ નથી. અનિત્યોના સરવાળા નિત્ય બનશે નહીં, ગણિતમાં પણ નહીં બને. ફાઇનાઇટ નંબર્સ એટલું બધું લોજિકલ અને મેથેમેટિકલ, એટલું સાયન્ટિફિક છે આ વસ્તુ કે ફાઇનાઇટ કે સીમિત સંખ્યાઓનો સરવાળો ઇન્ફિનિટ ગણિતમાં બનતો જ નથી. અને માટે ક્ષણિક સુખોના સરવાળો અનંત સુખ નહીં આપે, અને ક્ષણિક સુખ મને સંતોષ નહીં. મારું એટલી ઊંચાઈ હોય, અમે કે નીચે પડેલું ખાઈએ, તમે શું સમજો છો? પેલી ઉપરથી તોડી તોડીને કેરીઓ પોતે લે અને આપણને ક્યાં જો પડતર જોઈતી હોય તો માનો કે ખાઈએ આપણે? ના જ ખવાય ને. કેમ ના ખવાય? કેરી હમણાં આપણે દેખતા જ પડી છે. પેલો ઉપરથી તોડવા ગયો ને, એના હાથમાં આવી અને એના આંચકાથી પેલી બીજી પડી ગઈ, પેલો પેલી લઈ ગયો ને આપણને કે આ લઈ લે કેરી. કેમ ના લેવાય? વિચારો, કેમ ના લેવાય? કેમ ના લેવાય? આમ તો લેવાય, કઈ વાંધો નહીં. કોઈને લેવા ના દઈએ. ના, પણ આપણા દાખલામાં આપણે અત્યારે આવું કરીએ છીએ કે માનો કે એને ઉપર લીધી, રસ્તે ચાલતું, માનો ને કે કોઈનો આંબો નથી, આપણે 2 જણા જઈએ રસ્તા ઉપર, અને એક મિત્રએ ઉપર લીધી, બે આપણને કહે છે એટલે પેલી તું લઈ લે, તો આપણે કેમ ના લઈએ? શું થાય? શું થાય? તો બહુ સારું, મફત મળશે સારામાં સારું, વળી મહેનત ની શી જરૂર છે? આપણો અહંકાર ઘવાય છે. અમે કે નીચે પડેલ ખાઈએ, એ જતો રહે છાનામાં ના લઈએ, એ જુદી વાત છે. એ જાય એટલે છાનામાં ના લઈએ, પણ કોઈની હાજરીમાં લઈએ તો અહંકાર ઘવાય છે. એટલે કે આપણા અહંકારની એક ઊંચાઈ છે કે અમે અમુક જ કરીએ, અમુક ના કરીએ. બરાબર છે? એવી રીતે આપણે આપણા અહંકારને અને એ ઊંચાઈ ક્યારે જન્મે? જે લોકો બિચારા ભિખારી છે, એમને ખાધું જ નથી, એમને અહંકાર નથી બનાવ્યો. જેમને નથી મળતું એને, જેને એક્સપોઝર છે કે બનાવીને ખવાય, વાવીને ખવાય, તોડીને ખવાય, એનો અહંકાર બન્યો ને. એમ આપણો એક્સપોઝર એટલે કે આપણો પરિચય આની સાથે થયો, શાસ્ત્રો સાથે, અને આપણને ખબર પડી કે આપણી ઊંચાઈ કઈ છે. સચ્ચિદાનંદ નિત્ય સુખ એ મારી ઊંચાઈ છે. અને પછી મારાથી અનિત્ય સુખમાં પડાય. બરાબર છે? એટલે પહેલા આપણે આપણા અહંકારને આ ઊંચાઈ આપવી પડે, અને ઊંચાઈએ વળગી રહેવું પડે. આજે ઊંચાઈ આપીને કાલ પાછી માડી વાળી એવું થવાનું. એટલા વડે સત્સંગ રોજ કરવો પડે કે રોજ કહેજો બેટા આપણે પહેણે પહોંચવાનું છે. પાછું નિશાળમાં જાય એટલે બધા કે ચલને હોટલમાં ખાવા જઈએ, એટલે પાછું અહીંયા આવી જવું પડે, આપણે ત્યાં જવાનું છે. નહીં તો આ છોકરું ટકે? કેટલા વર્ષથી આ છોકરા આપણી જોડે છે પણ ચાલુ રાખે છે. જો બંધ થઈ જાય તો કોલેજ વાળામાંથી જ પડે એમના ઉપર, મિત્રોને
એને એમના પુણ્યો લઈને આવ્યા છે એટલે જ ચાલે છે. પણ સતત સત્સંગ એટલે આપણે આપણી ઊંચાઈને ઓળખીએ, લેટ અસ ઓન ઇટ અપ, એને આત્મસાત કરીએ કે આપણી ઓળખ ને, જો બેટા આપણે બ્રાહ્મણ છીએ, જો બેટા આપણે નાગર છીએ, જો બેટા આપણે વાણિયા લોકો, કે કોઈ કહે છે કે વાણિયા છીએ, આવું ના કરાય, અમારે કામવાળી કામ ભીલ છીએ, કોઈના ઘરનું ના ખાઈએ, દરેકને પોતાની ઊંચાઈ છે. તો આપણે આપણી એક ઊંચાઈ બનાવીએ, ઓળખીએ કે આ મારી ઊંચાઈ છે, અને પછી એનથી નીચે એવું થતું હશે શેમ શેમ શેમ, આપણે આપણને કહીએ શેમ શેમ શેમ, આવું ના થાય, આવી રીતે ફરાય, આમ બધાની વચ્ચે આવું બેસાય, આમ કરાય, પેલું કરાય. આપણે જ વળગી રહેવું પડશે. ધીસ ઇઝ આત્મેચ્છા. ભવ સુખે દોષોનું સંધીયતા, આત્મેચ્છા વ્યવસીયતા. અનિત્ય સુખોની અંદર જે દોષ છે એ ઓળખીએ અને નિત્ય સુખને માટેની આપણી ઈચ્છા છે એને દૃઢ બનાવીએ, સ્થાપિત કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.